नतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। वर्णानामर्थसङ्घानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणिविनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरम् उद्भवा स्थितिसंहारकारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभां। नान्या स्पृहा रघुपते हृदये स्मदीये सत्यं वदामि च भवानखिलान्तरात्मा भक्तिं प्रयाच्छ रघुपुङ्गवनिर्भरां मे कामादिदोषरहितं कुरु मानसं च मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। ॐ नमो भगवते वासुदेवाय। रामचंद्र भगवान
ભગવાન કી, ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુ સનાતન ધર સદગુરુ દેવ કી. નમઃ પાર્વતી પતે હર હર. સંત શિરોમણી પ્રાતર્વંદ્ય ગોસ્વામી શ્રી તુલસીદાસ મહારાજ વિરચિત રામચરિત માનસની કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે. રામચરિત માનસ છે એ સંસારનો ગ્રંથ છે, એટલે સંસારના માધ્યમથી એમણે પરમેશ્વરની પ્રાપ્તિનો રસ્તો બતાવ્યો છે. ગ્રંથોના બે ભાગ તમે કરી શકો. કેટલાક ગ્રંથો એવા હોય કે જેમાં સંસારનો ઉલ્લેખ પણ કર્યા વિના સીધી આત્માની વાત હોય અને પરમાત્માની વાત હોય. એમાં ઉલ્લેખ કર્યો હોય તો એટલા અર્થમાં ઉલ્લેખ કર્યો હોય કે આ સંસાર તો કાદવ છે, કીચડ છે, એને છોડો અને આત્મા અને પરમાત્માને જાણો અને પ્રાપ્ત કરો, એટલા અર્થમાં જ ઉલ્લેખ કર્યો હોય. પણ રામાયણ અને મહાભારત આ બંને તો સંસારના ગ્રંથો છે. એમણે કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે તમે સંસારને છોડો. એનો એકમાત્ર ધ્યેય હોય તો એટલો છે કે સંસારને સુધારો. છોડવાથી કશું છૂટતું નથી, પણ સુધારવાથી સુધરી શકે. તમે ભોજન છોડી ન શકો. બહુ બહુ તો 1 દિવસ છોડો, 2 દિવસ છોડો, 3 દિવસ છોડો, પણ અંતે તમારે ભોજન ખાવું પડે ને ખાવું જ પડે. તો જો તમને ભોજન નુકસાન કરતું હોય તો એ ભોજનને સુધારો. અને ભોજનને સુધારો પછી એ ભોજન તમારા માટે દોષ નહીં પણ તમારું સાધન બની જાય. એમ સંસારને રામાયણ છે એ સાધન બનાવવા માંગે છે. એને ઘાંચ બનાવવા નથી માંગતા કે કોઈ ખાડો છે એવું ખાડો બનાવવા નથી માંગતા, પણ એને ઠેઠ મોક્ષ સુધીનું સાધન પણ બનાવી શકાય. અને બનાવી શકાય તો તમે સમજો સંસાર સુધરી ગયો, અને ન બનાવી શકાય તો એમ સમજવાનું કે છોડીને પણ સંસાર બગડ્યો. સંસાર રાખીને બગડ્યો અને સંસાર છોડીને પણ સંસાર બગડી ગયો. એટલે આ બંને જે ગ્રંથો છે એનું એકમાત્ર ધ્યેય હોય તો સંસાર છોડાવવાનું નહીં પણ સંસાર સુધારવાનું છે. અને એટલા માટે આદિથી અંત સુધી સંસારની જ કથા છે, સંસારની જ ઘટનાઓ છે, તમારા ઘરમાં ઘટનારી જ ઘટનાઓ છે. એટલે તો આપણે લોકો કહેતા હોય છે કે અમારે તો હમણાં ઘરમાં રામાયણ થયું છે. નથી લોકો કહેતા હોતા કે અમારા ઘરમાં તો હમણાં રામાયણ થયું છે. અરે ભાઈ, ઘરમાં રામાયણ થયું હોય છે તો એ રામાયણ થયું હોય તો કાં તો રામ વનવાસ ગયા હોય, કાં તો જવાની તૈયારીમાં હોય, કઈ બીજું હોય, ત્યારે રામાયણ થયું કહેવાય ને. એટલે રામાયણ છે એ સંસારીઓનો ગ્રંથ છે. સંસારને ત્યાગવા માટે નહીં પણ સંસારને સુધારવા માટે. એક બીજી વાત પણ યાદ રાખજો, સંસારને બગાડવાથી બગડી શકે છે ને સુધારવાથી સુધરી શકે છે. આમાં તમારું કંઈક થોડુંક ચાલી શકે એવું છે. અને એટલે એક અમારું ઓળખીતું ગામ છે, કોઈ વાર હું મહિનો ત્યાં જઉં, 2 મહિનો જઉં, 2 મહિના સુધી રહું એક જ ગામમાં. અને પછી અમારે એક પટેલ છે ઓળખીતા, એ મને કે બાપજી મારા ઉપર દયા કરીને તમારે મહિનો માટે તો મારા ગામમાં આવવું છે એમ કે. મેં કીધું તમારા ઉપર દયા કરીને કેમ? કે તમે આવો એટલે અમારા ઘરમાં એટલું બધું વ્યવસ્થિત થઈ જાય છે, એટલું બધું સારું થઈ જાય છે, એટલે પેલો પરલોક તો મળવો હોય તો મળે અને ના મળવો હોય તો ન મળે, પણ અમારું ઘર બધું ક્લિયર થઈ જાય છે. મેં કહ્યું એ કેમ થતું હશે? કે અમારું જ ઘર રોજ તમે બોલો છો એમ કે, જે કથા કરો છો ને એમાં અમને બધાને ખબર પડે કે આ અમારું આવ્યું, અમે ભૂંડા દેખાય છીએ. એટલે તમે પરલોક સુધારવા માટે નહીં પણ અમારું આ ઘર સુધારવા માટે તમે 1 મહિનો અમારા ગામમાં તો આવો તો અમારા ઘરમાં એટલી શાંતિ અને એટલી સુંદર વ્યવસ્થા થઈ જાય છે. તમે સમજી શક્યા કે રામાયણ તો ઘરની કથા છે. એટલે તમારી ને મારી કથા છે અને એને સુધારી શકાય છે. જો 1 મહિનો સુધારી શકે તો બાકીના 11 મહિના કેમ ના સુધરી શકે? પણ કે તમે પછી આમ જાઓ છો અને ધીરે ધીરે અમે હતા ત્યાં ને ત્યાં, પછી 15 દિવસ 20 દિવસ થતા પાછા હતા ત્યાં ને ત્યાં. એટલે તો આપણા ત્યાં કહ્યું છે કે ભાઈ સત્સંગ કરજો,
સત્સંગ જેવું કોઈ અમૃત નથી અને કુસંગ જેવું કોઈ ઝેર નથી. હવે સંસારની જ કથા કરવી હોય તો સંસારના કેન્દ્રમાં કોણ છે? પતિ અને પત્ની. પતિ અને પત્નીને બાદ કરો તો પછી સંસાર રહ્યો જ ક્યાં? એટલે એના કેન્દ્ર બિંદુમાં જ પતિ અને પત્ની આ બે તત્વો રહેલા છે. અને એટલે દશરથની જે કથા છે એ ઘર ઘરની કથા છે. રામની જે કથા છે એ પણ ઘર ઘરની કથા છે, એક પાત્રોની. દશરથને સંતાન નથી. દશરથને સંતાન નથી. અમે એક શહેરમાં ઉતરેલા, ગામનું નામ નહીં કહીએ, પણ એમરીલો નતું એમ સમજી લેવાનું તમારે. પાછું તમે એમરીલો ના સમજી લો તો એક લગભગ 15-20 દિવસ રહ્યો. એ 15-20 દિવસમાં 3 ઘરમાં ફરવાનું થયું. 5 દિવસ આ ઘરમાં, 5 દિવસ આ ઘરમાં, 5 દિવસ બીજા ઘરમાં. 3 જગ્યાએ ફરવાનું થયું. પહેલા ઘરમાં જઈને રહ્યો 5 દિવસ. પતિ પત્ની બંને એટલા સંસ્કારી, એટલા સારા, એટલા સેવાભાવી, આપણને જોઈને આમ હૃદય ઠરે. સાધુ થઈને જે અનુભવ થાય ને, કરી જુઓ તો ખરા કેટલા ઘરમાં અમારે રહેવું પડે, કેવા કેવા અનુભવો થાય. આપણું હૃદય ઠરે એમ. હા, ભગવાને કઈ મેળ આપ્યો છે, કઈ સુમેળ આપ્યો છે, બહુ હૃદય ઠરે. પણ 2-3 દિવસમાં પછી ખબર પડી કે ઘરમાં કોઈ છોકરું, એમના ઘરમાં કોઈ સંતાન નથી. એટલે કોઈ બોલે નહીં, પણ અંદરમાં ઊંડે પેલી બાઈના ઊંડે એવી ઈચ્છા ખરી કે હજુ જો ભગવાન સામું જોવે તો સારું. આશા કેટલી પ્રબળ હોય. 5 દિવસ પછી બીજા ઘરમાં ગયા. બીજું બહુ પૈસાદાર માણસ, બહુ જ પૈસાદાર, કરોડાધિપતિ. તો એના ઘરમાં જઈને જોઈએ તો વળી એના ઘરમાં એથી વધારે સારી વ્યવસ્થા અને સારા સંસ્કારો અને સારું દાંપત્ય. અને પતિ પત્નીનું રૂપ જોઈને મને એમ થયું, ઓહો, આ સીતારામની જ જોડી છે. આ બીજું કોઈ નહીં, પણ સીતારામ જ છે. અને પછી ખબર પડી કે એમને પણ સંતાન નથી. મેં કહું હોય ચાલો બને. પછી ત્રીજી જગ્યાએ જવાનું થયું, તે એમને નહીં. એટલે મેં કહું આ ગામમાં બધા આવા જ ભેગા થયા છો કે શું? ત્યારે મને વાત કરી કે અમારે જયારે પાર્ટીમાં કે મિટિંગમાં ભેગા થઈએ તો અમે આ 3 છે ને હજુ 2 બીજો છે, એમ કે આ 5 ભેગા થઈને એકબીજાને જોઈને હરખે આનંદ કરીએ. દુઃખનું મોટામાં મોટું આશ્વાસન છે, ખબર છે? દુઃખનું મોટામાં મોટું આશ્વાસન દુઃખ છે, બીજાનું દુઃખ છે. તમે દુઃખી હો પણ તમને આશ્વાસન ના મળે. તમારું ગજવું કપાયું હોય, યાત્રામાં ગયા હોય ને તમારું ગજવું કપાયું હોય તો તમને બહુ દુઃખ થાય કે હવે ઘેર કેમ ના પહોંચ્યું, આ બધા પૈસા વાપરશે, અમારે પાસે કશું ન રહ્યું. અને કકરાટ કરતા હોય કે 1000 રૂપિયા હતા તે ગયા. ત્યાં બીજો આવે તમારો જોડીવાળો ને એ કે મારા 2000 ગયા, એટલે તમને શાંતિ થાય, હાશ હું એકલો નથી, આ બીજો છે. દુઃખનું મોટામાં મોટું કોઈ આશ્વાસન હોય તો બીજાનું દુઃખ છે. અને દુઃખનું મોટામાં મોટું કોઈ દુઃખ હોય તો કોઈનું દુઃખ ન હોય ને તમને એકલાને જેવું દુઃખ મળ્યું હોય એ દુઃખ છે. તમે આમ જુઓ કે આ મારા જેવા છે, આ મારા જેવા છે, આ મારા જેવા છે, એટલે થોડીક શાંતિ મળે કે આપણે એકલા નથી, વાંધો નથી. મને કે અમે જયારે પાર્ટીમાં એમ તેમ ભેગા થઈએ તો આ 5 કુટુંબો ભેગા થઈને એકબીજા સામું જોઈને જરા શાંતિ સુખી થાય, વાંધો નથી, હું એકલો નથી. એટલે દશરથ છે ને, દશરથના ઘરમાં સંતાન નથી, પણ સંતાન ન હોવાની સાથે સાથે સંતાન પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા છે. દાંપત્ય જીવનના 3 ખાડા છે. લખવા હોય તો લખી રાખજો, યાદ કરી રાખજો. તમારું જે દાંપત્ય છે ને એની 3 મોટી ઘાંચો છે. તમારું ગાડું ચાલે, મોટર ચાલે, પણ એ 3 ઘાંચો જો પાર કરી ગયું હોય તો બેડો પાર. પણ એની 3 મોટામાં મોટી ઘાંચો, 3 ખાડા છે. જે પહેલો ખાડો છે એનું નામ છે કજોડું. પતિ પત્ની છે પણ કજોડું છે. એનો જે બીજો ખાડો છે ને એનું નામ છે બેમાંથી એક સતત રોગી રહેવું, કદી પણ રોગ ન મટે એવો એક રોગ લાગુ હોય, બેમાંથી એકને. અને ત્રીજો ને છેલ્લો જે ખાડો છે ને એ અસંતતિ અને સંતાન નથી. આ 3 મોટા ખાડા છે. એ દાંપત્યમાં સૌથી પહેલામાં પહેલો જે ખાડો છે ને એનું નામ કજોડું છે. કજોડાનો અર્થ તો તમે સમજ્યા જશો કે શું સમજાવ છો, બધું ઘરમાં જ અનુભવીએ છીએ, તમે વળી શું કહેવાના હતા. કેટલાક છે ને એ 36 નો આંકડો લખાવીને આવ્યા હોય ને કેટલાક 63 નો લખાવીને આવ્યા હોય. સમજણ પડે છે ને? 63 એટલે છગડો અને તગડો બે એકબીજાના સામે ફરીને બેઠા હોય એટલે 63, અને તગડો ઊંધો ને છગડો ઊંધો. એટલે કેટલાકના ઘરમાં 36 નો આંકડો હોય અને કેટલાકના ઘરમાં
63 નો હોય. હવે તમે સમજી લો તમારે 36 નો મળ્યો છે, 63 નો મળ્યો છે. કજોડું છે ને એ બહુ મોટામાં મોટો ખાડો છે. એમાં પણ શારીરિક કજોડા કરતા માનસિક કજોડું છે ને એ બહુ ભયંકર દુઃખદાયી છે. શારીરિક કજોડું તો કોઈનું હોય, કોઈ ગોરું હોય ને કોઈ કાળું હોય, કોઈ ઊંચું હોય ને કોઈ ઠીંગણું હોય, એ બને. કોઈ હે સમજ્યા કે નહીં, અને કોઈ વિચારું હા એ હોય તો એ શારીરિક કહેવાય. બે હૃષ્ટપુષ્ટ હોય તો વાંધો નહીં જાય. અમે એકવાર યાત્રા કરવા ગયેલા, અને યાત્રા કરવા ગયેલા તો એમાં એક પતિ પત્ની, તે બેન હતો ને, એ બેન શું એ તો જાણે હાથણી જ જોઈ લો. અને અહીં અમેરિકામાં તો આપણે જોઈએ જ છીએ ને, અમેરિકામાં તો જાણે વાત જ નહીં. અને ભાઈ છે તે ફૂંક મારો તો ઉડી જાય એવા. હવે એક જગ્યાએ નાવડામાંથી ઉતરી અને સામે જવાનું, તે નાવડું જરા દૂર ઉભું રહ્યું, નજીક સુધી જાય એવું નહીં. એટલે બધા 50-60 યાત્રાળુઓ બધા ઉતરી પડ્યા. એમાં બેનનું વજન હેવી, એટલે એ તો ખૂંચવા લાગ્યા. પેલા કાંપ ખરો ને નદીનો, એમાં ઊંડે ઉતરવા લાગ્યા. એટલે એમણે બૂમ પાડી બચાવો બચાવો બચાવો. તો બીજા બધાને તો એટલું બધું લાગી આવ્યું નહીં, પણ પેલા ભાઈને વધારે લાગી આવ્યું. પેલા ભાઈ હતા ને એમના, એ બચાવવા ગયા. મેં કહ્યું શું કરો છો? કે એમને બહાર કાઢું છું. મેં કીધું જોજો તમે પાછા અંદર ના છે, તમારું કામ નહીં બહાર કાઢવાનું. તો હવે આ શારીરિક રીતે બેયનો જુદા જુદા રૂપ હોય તો એને શારીરિક કજોડું કહેવાય. પણ શારીરિક કજોડું એ બહુ મોટું કજોડું નથી. પણ જે માનસિક, વૈચારિક અને સ્વાભાવિક કજોડું છે ને એ તો મહા ત્રાસ છે. આખી જિંદગીનો ત્રાસ છે. બેયના વિચારો જુદા હોય, બેયના માનસિક વલણ જુદા હોય, બેયના સ્વભાવ જુદા હોય. હવે આ એક દિવસની તો વાત નથી. બજારમાંથી તમે ચા લાવ્યા હો, કપડું લાવ્યા હો કે કંઈ લઈ આવ્યા હોય અને ન ગમે તો બીજા દિવસે અહીં અમેરિકામાં જઈને પાછું આપી આવો. આપણા દેશવાળાએ તો લખ્યું હોય બિલના નીચે, વેચેલો માલ પાછો લેવામાં આવશે, એવું ચોખ્ખું લખેલું. અને અહીં તો કઈ વાંધો નહીં, તમે જઈને આપો એટલે લઈ લે. બીજા દિવસે જાઓ, 15 દિવસે જાઓ, મહિને જાઓ તોય લઈ લે. તો હવે આ તો ભારતીય સંસ્કૃતિ, અને ભારતીય સંસ્કૃતિમાં એકવાર જે ગાંઠ વળી ગઈ એ વળી ગઈ, એને વારંવાર ખોલી ન શકાય, વારંવાર તોડી ન શકાય. એનું બહુ મોટું જમા પાસું છે, એનું થોડું ઉધાર પાસું પણ છે. અને એવું એવી કોઈ વ્યવસ્થા નથી, એવી કોઈ પ્રક્રિયા નથી જેનું જમા જ પાસું હોય. જેનું વધારે જમા પાસું હોય એનું થોડું ઉધાર પાસું હોય, પણ ઉધાર પાસું હોય ને હોય જ. એટલે અમેરિકામાં શું છે કે ચા ખરીદો કે કપડું ખરીદો કે લગ્ન કરો, એમાં બેયમાં કશો ફેર. જો ગમ્યું તો રાખ્યું, નહીં તો બીજા દિવસે, બીજાને ત્રીજા દિવસ તો ઘણો થઈ ગયો હેડ ભાઈ, કે તરત જ નિકાલ. પણ આપણા ત્યાં એટલી જલ્દી એનો નિકાલ લાવી શકાતો હતો. અને એના કારણે એક બહુ મોટું જમા પાસું છે ને બહુ મોટું થોડુંક ઉધાર પાસું પણ છે. વૈચારિક જે કજોડું છે ને એ તો સતત ત્રાસ છે. તમને ગરમીવાળા બારી બારણા વિનાના મકાનમાં રહેવું હોય ને તો તમે વર્ષો સુધી રહી શકો. દેશમાં નથી રહેતા, બારી બારણા જ ના હોય, અંદર ગુપ જાણે ભોંયરામાં રહેતા હોય, અંદર પાણી હોય, એ જ હોય, બધી જેટલી અગવડો કહેવાય એટલી અગવડ હોય ને એમાં રહેતા હોય માણસો. સૌથી દુનિયામાં મોટામાં મોટી અગવડ કઈ ખબર છે? જે માણસના સાથે તમારો સ્વભાવ ન મળતો હોય એના સાથે જિંદગી કાઢવી હોય એના જેવી બીજી મોટી કોઈ અગવડ નહીં. પછી તમને ઇન્દ્રાસન ઉપર બેસાડી દીધા હોય, પણ જેના સાથે તમારા વિચારો ના મળતા હોય, સ્વભાવ ના મળતો હોય, એની સાથે જો તમારે જીવન કાઢવાનું થાય, પછી તમને ગમે એટલા બારી બારણા મળ્યા હોય, ગમે એટલા પંખા ફરતા હોય, બીજા ગમે એટલા સુખ હોય, પણ જીવતું નરક એમ સમજી લેવાનું, એના જેવી મોટી કોઈ અગવડ નહીં. એટલે આ પહેલું જે ખાડો છે દાંપત્ય જીવનનો, એ પહેલો ખાડો છે વૈચારિક બૌદ્ધિક કજોડું. અને બૌદ્ધિક કજોડામાં કેટલીક વાર પુરુષને વધારે સહન કરવું પડે તો કેટલીક વાર સ્ત્રીને વધારે સહન કરવું પડે. પુરુષના પક્ષમાં એટલો લાભ છે કે ગમે ત્યાં જઈ શકે, બહાર જઈને બેસી શકે, જરૂર પૂરતું જ ઘરમાં આવી શકે. એને ઘર ના ગમતું હોય તો ઘરમાં ના આવે, બીજે જઈ શકે, છૂટ છે એના માટે, થોડી એના માટે ઉદારતા છે. પણ સ્ત્રીના માટે એટલી બધી છૂટો નહીં. જો કે અહીં તો છૂટ છે, પણ દેશમાં એટલી બધી છૂટો નહીં. એટલે એનું મન હળવું કરવા માટે, એના મનને શાંતિ પામવા માટે એ બીજે ત્રીજે કંઈ જઈ ન શકે. એટલે એના પક્ષમાં જરા વધારે વાત છે. એટલું જ નહીં, પુરુષ પોતાના દુઃખની વાત બીજાને જઈને કરી શકે,
પણ સ્ત્રી જો પોતાના દુઃખની વાત બીજે જઈને કરે તો એ જેમ જેમ દુઃખની વાત કરતી જાય એમ એમ એને વધારે સંતાપ ઉભા થતા જાય, એમ એમ એને વધારે ત્રાસ થતો જાય. અને આ માનસિક જે કજોડું છે એ કજોડું થોડોક ટાઈમ કોઈ ઉદારતાથી નભાવે ચલાવે, પણ અંતે અંદર ભેગું થયેલું એ બહાર વિસ્ફોટ થઈને બહાર નીકળવાનું ને પછી એમાં બેયને ચીડચીડાપણું આવે. તમને ખબર છે આ પશ્ચિમના દેશોમાં મોટામાં મોટો રોગ કયો કહેવાય છે? પેટમાં દુખતું હોય એ નહીં, માથું દુખતું હોય એ નહીં, પણ એને એક એલર્જી કહેવાય છે. એ એલર્જી શું હોય? તમને એક માણસની એલર્જી થઈ જાય પછી તો એ સ્થિતિ થાય કે એનું કશું ગમે જ નહીં. આ એલર્જી કહેવાય. તમને ભાવતી વાત બોલે તોય ન ગમે, ભાવતી ચીજ બનાવે તોય ન ગમે, ભાવતું કરે તોય ન ગમે, કારણ કે એક માનસિક એલર્જી થઈ જાય. આ ડોક્ટરોને પૂછજો, શારીરિક એલર્જી હોય ને એ તો જાણે ઠીક છે, પણ માનસિક એલર્જી થઈ જાય. જરાક ખબર પડી કે આ રસોઈ એને કરી છે, નથી ખાવું, બિલકુલ ના ગમે. અને પછી તમારે જીવવાનું થાય એના જેવી કોઈ મહા ઉપાધિ નહીં. એટલે આ દાંપત્યની પહેલી વાત તમે યાદ રાખજો. દાંપત્ય જીવનમાં પહેલામાં પહેલો કોઈ ખાડો હોય તો એ ખાડાનું નામ છે કજોડું. અને કજોડું એટલે શારીરિક ઓછું પણ માનસિક, બૌદ્ધિક અને વૈચારિક વધારે. એ કજોડાની પ્રત્યેક સ્ત્રીને પુરુષમાં કેટલાક અંશમાં આ કજોડું રહેતું જ હોય છે, કેટલાક અંશમાં પ્રત્યેક સ્ત્રી પુરુષમાં. પણ એ કજોડાની નિવૃત્તિ કોણ કરી શકે? કે બંને પક્ષમાં થોડું ડાપણ હોય ને બંને પક્ષમાં થોડી સહન શક્તિ હોય તો એની વાતને એ સહન કરી લે, આની વાતને એ સહન કરી લે. તો એ રેશિયો 10%, 15%, 20%, 25% સુધી હોય તો એકબીજા સહન કરી લે. પછી જાણી લે કે આમનો સ્વભાવ તો આવો જ. તમને ખબર નથી, આ બધી બહેનો ભેગી થાય ને એટલે તમારી વાતો કરે, પૂછે એકબીજાને તમારે કેવા છે? તો કે અમારે તો આવા છે. જો જમવા આવ્યા હોય જરાક વાર થઈ હોય તો જાણે આવી બન્યું. એટલે પેલા બીજા કે તમારે કેવા છે? બધી અંદરની બધી વાતો કરે. અને એ વાતો એવી ચાલે કે દૂધ ઉકળી જાય, દાળ દાજી જાય, બધું જે થવું હોય થઈ જાય. પણ હવે વાતો જે અંદરથી જે નીકળી હોય એ ક્યાં જઈને રોકવી? એટલે 10, 15, 20% સુધી હોય તો અને બેયમાં ડાપણ હોય તો એ બંને એકબીજાની ભૂલોને, દોષોને, સ્વભાવને સમજી જાય. કેટલાકનો ઉતાવળિયો સ્વભાવ હોય, ક્રોધી સ્વભાવ હોય, હાથ ઉપાડતા વાર ન કરે, અપમાન કરતા વાર ન કરે. એટલે પેલી સમજી જાય કે હવે એમનો સ્વભાવ જ એવો છે, સહન કરે જ છૂટકો છે, પણ સહન કરી લે. એના વિપક્ષમાં પણ વાત કહી દે, જેના સ્વભાવમાં ક્રોધ હોય ને, ઉતાવળિયાપણું હોય ને, એ માણસ એટલો જ ઉદાર હોય પાછો. એ ક્રોધ ઉતરે એટલે પછી તો તમારે જે કોઈ, તમારે જે કોરા ચેક ઉપર સહી કરાવી હોય તો કરાવી લો. એક દોષની સાથે ભગવાન એક ગુણ મૂકતો હોય છે. ખાસ કરીને તમે જોજો, જેના સ્વભાવમાં ક્રોધની માત્રા વધારે હોય એના સ્વભાવમાં ઉદારતાની માત્રા પણ વધારે રહેવાની. એ રાખવી જ પડે, નહીં તો એ ક્રોધના દ્વારા જે બધું રમણ ભમણ બધું બગાડીને મૂક્યા હોય એને સુધારે કોણ? પછી ઉદારતાથી સુધારી લેવાય. અમારે એક સજ્જન છે, મને એમની પત્નીએ કહ્યું બાપજી હવે તો અમે હાયઠે પહોંચવા આવ્યા, પણ આજે પણ એ ક્યારે હાથમાં લાકડી લઈ લે છે કઈ કહી ન શકાય. અને ગમે તેને લઈ આવે ઘરમાં, ગમે તેને ઘરમાં લઈ આવે. હવે મારે શું કરવું? હું એ અંતે તો સ્ત્રી છું, પણ કોઈ વાર જરાક કહીએ કે આ તમે અજાણ્યા માણસોને લઈને આવો છો, કેવા પ્રકારના છે જરાક. એક વાર તો મને એવી મારી પેલું આવ્યું હાથમાં, જે બધાના વચ્ચે દેખતા જોડી નાખી. ભારતની સ્ત્રી જેવી દુનિયામાં કોઈ જગ્યાએ સ્ત્રી નહીં મળે. ક્ષમયા ધરિત્રી. એ જેટલું સહન કરે ને એટલું આ અમેરિકન સ્ત્રીને જરા પૂછ્યા તમે કેટલું સહન કરો છો? કોઈ સહન ન કરે. ક્ષમયા ધરિત્રી. એ ધરતીની માફક સહન કરે. એટલું નહીં, એ સહન કરે પાછી દ્વેષ બુદ્ધિ રાખીને ના સહન કરે. એ એટલી માર ખાઈને પણ એટલો જ પ્રેમ કરતી હોય. એના મનમાં થોડું દુઃખ થયું હોય, કંઈક એવું થયું હોય, પણ કલાક, 2 કલાક, 1 દિવસ, 2 દિવસ પછી પેલી ઉદારતા આવે ને એટલે પછી પાછું બધું હતું એવું ને એને એમ કે તારા પતિને છોડી દે, કે ના એ વાત ના કરશો. એટલે આ પહેલી વાત છે કે પ્રત્યેક પતિ પત્નીમાં કેટલાક અંશમાં તો કજોડું રહેવાનું ને, પણ એમાં સજોડાનો અંશ વધારે હોય એટલે ચાલ્યું. સજોડાનો રેશિયો મોટો હોય એટલે વાંધો નહીં. અને હવે સજોડાનો અંદર રેશિયો જ ના મળતો હોય ને, અને કજોડાનો જ રેશિયો ઠેઠ ઉપર સુધી ગયો હોય તો હવે આ પાર કરવું તે કેવી રીતે કરવું? કેવી રીતે આ જીવન નિભાવવું તે કેવી રીતે નિભાવવું? એક બ્રાહ્મણ હતો,
અને એને બિચારાને બહુ આવું કજોડું થયેલું. એમાં એક બીજી વાત તમને કહી દઉં છું. તમને એમ બધાને થશે કે મહારાજ તમે તો અમારા ઘરની જ બધી વાતો કહેવા માંડ્યા. એટલે હું તમને કહું છું કે આ તો રામાયણ છે. બેમાં જેનામાં આક્રમક વૃત્તિ હોય ને એને ઓછું સહન કરવું પડે, અને જેનામાં સહન શક્તિ વધારે હોય ને એને વધારે સહન કરવું પડે. જેમાં આક્રમક વૃત્તિ હોય ને એ પહેલેથી જ જ્યાં શિંગડા ભરાવા શરૂ કરી દીધા અને પેલા આમ રક્ષણ શક્તિ ઉભી કરી દીધી એટલે ખલાસ, એને કાયમ રક્ષણ શક્તિમાં જ રહેવાનું. પણ આ મારી વાત સાંભળીને પછી કે હવે આપણે શિંગડા ભરાવો પાછા એમના કરતા થઈ જતા. પણ આ નિયમ છે, આ નિયમ. બેમાંથી કોઈ પણ જેનામાં આક્રમક વૃત્તિ આવી ને એ હંમેશા આક્રમક મૂડમાં રહેવાનો, અને પેલો હંમેશા રક્ષણ મૂડમાં રહેવાનો. એટલે આ બહુ ભલો માણસ, બહુ સજ્જન માણસ, બહુ સજ્જન માણસ. એટલે એને એમ થયું કે હશે હવે કઈ નહીં, બોલે છે તો અંતે તો પત્ની છે ને બોલીને થાકશે. એ જેમ જેમ સહન કરતો જાય એમ પેલી વધારે ને વધારે શિંગડા ભેળવતી જાય. આ તો પોચું રૂ છે, આમાં કઈ વાંધો આવે એવું નથી. બહુ જ હદ થઈ ગઈ, હદ થઈ ગઈ. હવે શું કરવું? અને એક બીજી વાત પણ યાદ રાખજો, અને એ શું છે? શિક્ષક, શેઠ અને પતિ, આ ત્રણની જે પહેલી પ્રેસ્ટીજ પડી એ પડી, પછી અમે ફેરવી ન શકાય. શિક્ષક છોકરાઓના ક્લાસમાં જઈને ઉભો રહ્યો પ્રોફેસર, અને પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે, 5 દિવસમાં જે એની છાપ જે પડી ગઈ એ પડી ગઈ. પછી તમે ધારો કે હવે ફેરફાર કરી શકીએ કે ના કરી શકીએ. એમ શેઠ હોય અને નોકરો ઉપર જે પહેલા દિવસોમાં જે છાપ પડી ગઈ એ પડી ગઈ, પછી 6 મહિના પછી તમે છાપ ફેરવવા માંગો ના ફરી શકે. એમ પતિ અને પત્ની છે, એમાં પતિની જે પહેલા દિવસે જે છાપ પડી ગઈ શરૂઆતમાં એ પડી ગઈ, પછી 6-12 મહિના પછી મારા જેવાની કોઈ કથા સાંભળીને ગાળો આપણે છાપ ફેરવી નાખીએ, હવે ના ફરી શકે. એ ફર્સ્ટ ઇમ્પ્રેશન એ લાસ્ટ ઇમ્પ્રેશન, પેલા ખલાસ, એ છેલ્લી થઈ ગયા. પહેલી વાર જે તમારું વ્યક્તિત્વ જે ઉપસી આવ્યું એ ઉપસી આવ્યું. પછી એ વ્યક્તિત્વમાં તમે ફેરફાર કરવા માંગો પછી થવો બહુ કઠિન છે. એટલે આનું વ્યક્તિત્વ જેવું પડી ગયેલું કે એની સજ્જનતાને, એની ભલમનસાઈને, એની ઉદારતાને, એની સહન શક્તિને પેલી સ્ત્રીએ નમાલાપણું જાણી લીધું કે આ તો હા એમાં કઈ જેમ બોલો એમ બરાબર બકરી જેવા છે. આ અભિપ્રાય આપતા હોય તમારા પતિ કેવા છે કે અમારે તો બકરી જેવા છે, કાન પકડીને જ્યાં દોરો ત્યાં. કે અમારે તો જવા દો ને વાત. પેલા કોણ પાડો છો ને એક પેલું શું કે છે ને, રાત્રે ચોકી ચોર આવે એને રોકવા માટે, હે નહીં, જાનવરમાં એક હોય છે ને જાનવર, પેલું રાત્રે ચોકી કરે એ. હા, એટલે એમ જાણો છો એમ પાછા. ત્યારે કેટલીક, અરે અમારે તો કે સિંહ જેવા છે, ધ્રુજી ઉઠીએ, આખું ઘર ધ્રુજી ઉઠે ગઈ. જો એ બગડ્યા એટલે પછી તો ઘરમાં આવી બન્યું એમ કે જે ઇમ્પ્રેશન પડી ગઈ એ પડી ગઈ. બધા હવે નામ બોલું પાછું તમને વધારે ખોટું લાગે એટલે બોલતો નથી કે અમારે તો કેટલાક છે બળદ જેવા છે, જેટલું ખેંચાડવું હોય એટલું ખેંચાડો એમ, જેટલો ભાર ભરવો હોય એટલો બરો, એ તો ખેંચે જ રાખે, ખેંચે જ રાખે, ખેંચે જ રાખે. પેલાની એનો મૂળ આક્રમક અને આનો મૂળ સહન શક્તિ નહોતી, હદ વિનાની સહન શક્તિ. હવે એને એની સજ્જનતા, એના અંદરનું સંતપણું, ભક્તિભાવપણું, એ બધાના કારણે એને એમ થાય કે હવે હું શું બોલું અને બોલીને શું કરવાનો હતો. એટલે સહન કરે જ છૂટકો. પણ પછી એને એમ થયું કે ના ના હવે કંઈક બીજો ઉપાય કરવા દે. ત્યારે એને જાણ્યું કે અહીંથી 10 માઇલ દૂર છે ત્યાં એક બહુ મોટા જ્યોતિષી રહે છે, બહુ મોટા જ્યોતિષી રહે છે ને એ બધાના હાથ જોવે છે. એમના સુખ દુઃખ હોય ને એ દુખિયારા જ જાય, કોઈ સુખિયારા તો જ્યોતિષી પાસે જાય, કોઈ ના જાય, દુખિયારા હોય જ જાય. તે એમની પાસે મને જવા દે ને જઈને જરા પૂછવા દે કે ભાઈ આ મારા કયા પાપ છે તે આ મારે પનારું પડ્યું છે, આ મારે હવે કરવું શું. એટલે એના ત્યાં વળી લાઈન લાગેલી, પાછી જ્યોતિષીના ત્યાં બધી લાઈન લાગેલી. એટલે એને છેલ્લો નંબર રાખ્યો. વાત એવી પૂછવાની કોઈ ત્રીજો માણસ જાણે તોય, ખાનદાન માણસને આ થાય, અને એટલે એને સહન વધારે કરવાનું થાય. જેને ઇજ્જતની ના પડી હોય, લોકો મને શું કહેશે, લોકોની નજરે હું કેવો દેખાઈશ, એની ના પડી હોય એ તરત આક્રમક થઈ શકે, એની તરત તમને નીચું બતાવી શકે. એના આગળ તમારે ઝૂકવું જ પડે. એનો વારો આવતા 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 બપોરના 12 વાગી ગયા, અને 12 વાગે પહોંચ્યો. એટલે પેલા પૂછ્યું બોલો ભાઈ તમારે શું પૂછવાનું છે કે કહું જરા ધીરે રહી. ત્યાં તો રસોડામાંથી બેન નીકળ્યા, પેલા માતાજી હતા ને, નમસ્ચંડિકા યઈ, માતાજીએ છૂટા કેસ મૂકેલા અને રૌદ્ર રૂપ, ભયંકર રૂપ, અને ભયંકર રૂપમાં હાથમાં વેલણ.
એ તો સારું થયું કે રસોડામાં તલવાર ને એ બધું કઈ રાખે નહીં, હાથમાં મહાશસ્ત્ર વેલણ, અને વેલણ લઈને નીકળ્યા. અને પેલું સમજી ગયો કે એ આવ્યા આવે, એટલે કે પૂછો પૂછો, કે પૂછું છું જરા બેન જાય એટલે પૂછું. આવતાની સાથે જ પેલા પંડિતજી ખરા ને જ્યોતિષી, એમની ચોટી આમ બાર ઉપર નીકળી રહેલી, એ ચોટી એક હાથમાં પકડીને ધેડ 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 2-3 વેલણ જમાવી દીધા. એટલે પેલો કહે છે પણ શું છે શું છે? કે છે ક્યારની બૂમ પાડું છું, રસોઈ થઈ ગઈ છે, જમવાનું નામ નથી લેતા, મારે રસોડામાં ક્યાં સુધી ગોંધાઈ રહ્યું? ઉઠો છો કે નહીં? જમવા આવો છો કે નહીં? ચાલો તું જા, આ એક જ હવે પૂછનારો બાકી રહ્યો છે, એકનું પૂછાય પછી આવું છું, તું જા. માડ એને વિદાય કરી. એ ધારો તો સામે 3 ની 6 મારી શકો, કે પુરુષ છે પણ એનામાં આક્રમક વૃત્તિ નથી, એનામાં સહન શક્તિ છે. એટલે પેલા ભાઈને પૂછ્યું, બોલો પૂછો. કે ના કઈ પૂછવું નથી, કઈ પૂછવું નથી. કે ના ના પૂછો પૂછો. કે ના તમારા કરતા સારું છે, એમ કે તમારા કરતા સારું છે. કે શું સારું? કે ના અમે જોયું ને, આ નજરે મેં જોયું ને, અમારા ઘરમાં હજુ આટલી હદે થતું નથી, અમે બોલો લડીએ ઝઘડીએ પણ આટલી હદે નથી થતું, એટલે તમારા કરતા જરા સારું છે. પેલા પંડિતે કહ્યું બેસ, જો હું તને સમજણ પાડું. અત્યારે કોઈ નથી, હું તને હૃદયની વાત કરું. ગયા જન્મે છે ને આ મારી પત્ની છે ને એ ગધેડી હતી, એમ આખી જિંદગી સુધી કુંભારની ઈંટો ઉપાડેલી, માટીની ઈંટો ઉપાડેલી, અને એના પગ ઘસાઈ ગયેલા. દેશમાં જુઓ તો આપણને ત્રાસ થાય. આપણી ગાયો, આપણા ગધેડા, આપણા ટાંગાના ઘોડા, એક જોઈએ એટલે એમ થાય કે આ અહિંસા વાળો દેશ છે કે આ હિંસા વાળો દેશ છે. એ ઘોડું આગળ, ટાંગાનું ઘોડું આગળ જવાની જગ્યાએ પાછળ જ જતું હોય, અને એને આગળ લઈ જવા માટે ઘોડાગાડી વાળો કઈ એના ઉપર જુલમ કરે, કઈ જુલમ કરે, તમે જુઓ. પણ જો એને કોઈ મારી નાખે તો જાણે હાહાકાર થઈ ગયો. આમ જીવાડો સારી રીતે 25 વર્ષ જીવાડો. અહીંયાની વાત જુદી આખી. એ ઘોડું રાખશે તો સારામાં સારું રાખવાનું, કૂતરું રાખવાનું તો સારી રીતે, છોકરા કરતા સારી રીતે રાખવાનું. એને પછી ના રાખવું હોય તો મારી નાખવાનું, એ દુઃખી ના થાય એવી રીતે મારી નાખવાનું. એટલે બેયના મૂલ્યો કેટલા જુદા છે, બેયના મૂલ્યો કેટલા જુદા છે. આપણા ત્યાં તો માખીઓ ના મરાય, મચ્છરે ના મરાય. મારે ત્યાં એક શેઠ આવ્યા, વાણિયા, જૈન વાણિયા, અને આશ્રમ ચારે તરફ લીલોતરી, મચ્છર બહુ થયેલા. એટલે મેં કહ્યું ભાઈ તમને મચ્છર કડશે? તો મેં કહ્યું પેલા છોકરાને કહ્યું જા જરા ઉપર જઈને રૂમમાં ફ્લીટ છાંટી આવ, એટલે અમને મચ્છર ના કડે ને જરા સારું રહે. એટલે પેલો છાંટીને આવ્યો, અને શેઠ કઈ દુઃખી થયા, અરે મારા નિમિત્તે કેટલા જીવ મરી ગયા. આ પ્રાયશ્ચિત, આ તો મહાપાપ થયું. મેં કહું ભાઈ એ પાપ મને લાગશે બાબા, જાન તું ઊંઘને શાંતિથી, તું ઊંઘે એટલે બસ હવે અમારે. અને તું આખી રાત જાગીને આમ ટપ ટપ આમ ટપ ટપ મારે, એ કઈ નહીં. હવે આ એક વિચારો મગજમાં, એ પ્રકારના લોકોના મગજમાં વિચારો ભરી દીધેલા. ઘરમાં ઉંદર ફરતા જ હોય, કેટલાકના ઘરમાં થઈને જઈને જુઓ જાણે ઉંદરો જ ફરતા હોય, આમ માખીઓ ફરતી હોય, આમ મચ્છરો ફરતા હોય, ચારે તરફ જાણે. એટલે આ બધી પરિસ્થિતિ, આવી સ્થિતિ. તો આ સ્થિતિની અંદર પેલા ભાઈને એમ કહ્યું મારા ત્યાં સારું છે તમારી તુલનામાં. આ ગયા જન્મમાં એમ કે ગધેડી હતી, અને કુંભારે આખી જિંદગી એની પાસેથી ખૂબ કામ લીધું, પછી છોડી મૂકે. કુંભાર કોઈ દાડો ચાર ના ખરીદે, ઘાસ ના ખરીદે. એ ગધેડાને છૂટા મૂકી દેવાના. એ કોઈના કાગળિયા વીણી ખાય, કોઈનો કચરો વીણી ખાય, કોઈના કઈ વીણી ખાય, પછી લાવવાના ટાઈમે લઈ આવવાના. એને એની પીઠમાં ચાંદુ પડેલું, મોટું ચાંદુ પડેલું, હવે કામની રહી એટલે કાઢી મૂકી. પછી એ બિચારી ભૂખી ને તરસી, એ ચાંદામાં દુઃખી થયેલી, નદીના કિનારે જઈને પડેલી. એનાથી ઊભું ના થવાય, ખસાય નહીં, અને પગ આમ કરે. ત્યારે હું કાગડો હતો, એમ કે હું કાગડો થઈ અને એના ચાંદાને જઈને ચાંચ મારું, અને માંસનો પેલો છે ને ટુકડો ખેંચું, અને માંસનો ટુકડો ખેંચું એટલે એને કમકમી આવી જાય, આખું શરીર ધ્રુજી ઉઠે. એ બચવા માટે પ્રયત્ન, પણ એનામાં શક્તિ ન રહી. મેં કઈ ચાંચો મારી છે, કઈ ચાંચો મારી છે, એનું કઈ માંસ ખેંચ્યું છે, એના ચાંદાને મેં મોટું ચાંદુ કરી નાખ્યું. હા, એટલે ભાઈ હવે એક કાગડો થયો છે પંડિત, અને પેલી થઈ છે પંડિતાણી. એટલે હવે એ મને ચાંચો મારે છે, અને હવે એ મારું માંસ, મારું લોહી એ શાંતિથી સહન કરું છું. ભાઈ જે કરેલું છે એ જ હું ભોગવી રહ્યો છું. પૂર્વના કોઈ પુણ્ય હોય, કોઈએ મહા તપસ્યા કરી હોય, એને બે જોડું મળતું આવ્યું હોય. સીતા ને રામ ભેગા થયા હોય, લક્ષ્મી ને નારાયણ ભેગા થયા હોય,
એકબીજાને સુખ દેવા માટે ભેગા થયો, અડધા અડધા થઈ જતા હોય કે હું શું કરું મારા પતિ માટે કે મારી પત્ની માટે, હું શું કરું. તેમ સમજવાનું કે પૂર્વમાં કોઈ બહુ મોટા તપ કર્યા હશે. ભલે ને ઘરમાં ગરીબાઈ હોય, ભલે ને ઝોપડા જેવું ઘર હોય, પણ એ ઘરમાં જે સ્વર્ગ હશે, જે સુખ હશે, એ પેલા બંગલામાં એ સુખ જોવા મળવાનું નથી. એટલે આ દાંપત્ય જીવનના 3 ખાડાઓ યાદ રાખજો. પહેલો ખાડો છે એ કજોડું છે, અને એ થોડા પ્રમાણમાં હોય અને બંનેમાં ડાપણ હોય તો થોડુંક સુધારી શકાય એમ છે. સ્વભાવને, વિચારોને, આપણી અપેક્ષાઓને સુધારી શકાય છે. બીજું જે કજોડું છે એ શારીરિક છે, રોગ છે. બેમાંથી એકને રોગ થયો હોય, પહેલા ના હોય, પાછળથી થયો હોય. કેટલીક વાર એવું બને, કોઢ નીકળી આવે, કોઢના ચાઠા નીકળી આવે, બહેનોને ઘણી વાર નીકળી આવે. આંખમાં ફૂલું પડી જાય, બીજા કંઈક માતા નીકળી આવે, એવું કંઈક થઈ જાય, ટીબી થાય, દમ થાય, આખી જિંદગી સુધી ખૂ 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 બેમાંથી એકને થયું હોય, અને પછી એમ લાગે કે આ રોગ મટે એવો નથી, તો હવે આ જોડું કેવી રીતે પાર પાડવું. પણ કોઈ પાર પાડે, દબાણથી નહીં પણ હસતા હસતા પાર પાડે, તો એમ સમજવાનું કે એ કજોડું નથી, પણ એ ઘાંચ પાર કરી લીધી. એને પાર કરી લીધી. એકવાર એક સજ્જન મારી પાસે આવ્યો, બ્રાહ્મણ. મને કે મહારાજ એક સલાહ લેવી છે. મેં કહ્યું શું સલાહ લેવી છે? કે છે મારી પત્નીને આંખમાં ફૂલું છે. આંખ ફૂલું જાણો છો? એટલે આંખ ધોળી થઈ જાય ને, આંખમાં ફૂલું છે, અને હું ઓફિસર છું ને મારે ઘણી વાર પાર્ટીઓમાં જવું પડે, મિટિંગોમાં જવું પડે, બધે જ જવું પડે. તો મેં કહ્યું પછી હવે આ પત્નીને લઈને જઉં એટલે લોકો બધા કે આવી પત્ની તો મારે તો શરમીને આમ ધરતી જાણે જગ્યા આપે તો જમીનમાં ઉતરી જવું એવું મને થતું હોય છે. તો મેં કોઈ લઈને ના જઈએ, આપણે સમજાવીએ ભાઈ તારે નહીં આવવાનું, કે ના રે જઈએ તોય ઉપાધિ. પેલા બધા પૂછે કે કેમ ના લાયા, કેમ ના લાયા, કેમ ના લાયા, કે માંદી પડી છે એમ કેવું, કંઈક કેવું તો 1-2 દિવસ કહેવાય, પણ અંતે તો લઈ જ જવું પડે ને. તો હવે મેં કહ્યું શું સલાહ લેવી છે? કે મારો વિચાર એવો છે કે એને ડિવોર્સ આપી દઉં અને બીજી જરા આમ શોભે એવી લાવું, મને શોભે એવી લાવું. તો એમાં તમારી શું સલાહ છે? આવી સલાહ એ મારા પાસેથી લેવાની હોય? તું બીજી સલાહ માગે એ તો ઠીક છે, પણ આવી સલાહ પણ તારે મારા પાસેથી લેવાની હોય? કે ના ના, મારા મનમાં બધું ગૂંચવાયા કરતું હતું કે આ પગલું ભરવું કે ના ભરવું, ભરવું કે ના ભરવું. મેં કહું એની આંખમાં ફૂલું પડ્યું છે એ તો ઠીક છે, પણ બીજો કોઈ દોષ છે? કે ના, બીજો કોઈ દોષ નથી. સેવા એટલી કરે છે, એટલી વફાદાર છે, એટલી વિશ્વાસુ છે, મારા ઘરની એક ચીજ આગી પાછી નથી થવા દેતી, અને મારા માટે તો પ્રાણ પાથરી દે છે. ત્યારે મેં કહું હવે બીજી આ છે એ ફૂલ આંખમાં ફૂલું નહીં હોય પણ ચારિત્રમાં ફૂલું પડ્યું હશે, એ પાર્ટીમાં તને જ નહીં નચાવે, એ બધાને નચાવશે ભેગી. ત્યારે પછી તું કહીશ કે આના કરતા તો હતી એ માટે રવા ભલો થા, આપણે કઈ પાર્ટી નથી જવું, ઘરની પાર્ટી છે એ જ રૂપાળી છે. શારીરિક કજોડું એ બહુ મોટું કજોડું નથી, જો માણસનું મન સમજણથી ભરેલું હોય તો. જો માણસમાં સમજણ હોય અને લઘુતા ગ્રંથિ ન હોય તો ઉલટાનું તમારા ઉપર લોકોને ભાવ જાગે કે જો બંને આમ છે તો પણ કેટલા મળીને રહે છે, ઉલટો ભાવ જાગે. અને ત્રીજું અને છેલ્લી જે કજોડાની વાત છે એ છે સંતતિ. સંતાન નથી. 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ. તમને ખબર છે દેશમાં સ્ત્રીને સંતાન ના થાય એટલે એની સાસુ એનું લોહી પીવા માંડે. પતિને એવું બહુ ના હોય, પતિમાં થોડી ઉદારતા હોય, પણ એની સાસુ છે ને એ વહુનું લોહી પીવા માંડે. એને કોણ જાણે કેટલું બોલે ને કઈનું કઈ કર્યા કરે. પ્રાચીન કાળમાં તો લોકો એમ સમજતા કે સંતાન ન થાય એમાં સ્ત્રીનો જ વાંક હોય. હવે લોકો એમ સમજતા થયા છે કે એનોય હોય ને પુરુષનોય હોય, કઈ કહી ના શકાય. કોના કારણે નથી થતું એ કઈ કહી શકાય, નક્કી કરી શકાય, પણ પુરુષનો પણ વાંક હોય. અને એટલે એક સમય હતો કે જયારે સંતાન ન થાય ત્યારે એ સંતાન વિનાની સ્ત્રીને એટલું સહન કરવું પડતું, એટલું સહન કરવું પડતું, એટલું સહન કરવું પડતું. મારે ત્યાં એક છોકરો આવ્યો, 5 વર્ષ થયા હશે પરણીને, અને આવીને પહેલેથી હું ઓળખું, નાની ઉંમરથી જ ઓળખું. અને પછી એકાંતમાં મારી પાસે બેસીને એટલો રડ્યો, એટલો રડ્યો, એટલો રડ્યો. મેં કહું પણ તને થયું શું, તું કેમ રડે છે? કે છે સવારે હું નીકળું છું તે લોકો મને વાંજ્યો કરે છે ને કહે છે કે આ એનું મોઢું જોયું એટલે આજ આવું થયું. હવે કાં તો મારે મરી જવું છે કે કાં તો મારા ઘેર પારણું બંધાવ, નહીં તો મારે મરી જવું છે. મારાથી આજ
એક તરફથી તો કુદરતે ડામ દીધો હોય ને દાજા ઉપર લોકો ડામ દે. એ કુદરતે તો દુઃખ દીધું હોય દીધું હોય, પણ આ લોકો છે ને, લોકોમાં પછી આ બહેનોનો નંબર તો પહેલો નંબર. તમારે દાજા ઉપર જો ડામ દેવો હોય, તમારા ઘરમાં સોલ્ટ છે કે શું કામ છે કે જરાક પેલા દાજા ઉપર ભભરાવું છે કે ગુણ ભરીને છે ને લાવો લઈ જાઓ, હું એ મદદ કરું એમ. તે ભભરાયા જ કરે. મારાથી હવે આ સહન નથી થતું. બહુ રડ્યો. મેં કહ્યું ભાઈ એ તો કોઈના હાથની વસ્તુ નથી, તું ધીરજ રાખ અને એમ સમજ કે આ લોકો બોલે છે તો આપણે સહન શક્તિ રાખવાની. કે પણ હવે મારાથી સહન નથી થતું. ઘણી વાર તો મારી દેવાની ઈચ્છા થઈ જાય, કંઈક કરી દેવાની ઈચ્છા થઈ જાય. જોકે પરમેશ્વરની કૃપાને ઈશ્વરની દયાથી એના ત્યાં પારણું બંધાય, બહુ સારો છોકરો, બધું સારું થઈ ગયું. પણ આ એક વસ્તુ છે. અને ત્યારે પછી એના દાંપત્યની અંદર ઓટ આવે. પુરુષ એમ વિચાર કરતો થાય કે આ સ્ત્રી મને મળી ને મારું જીવન ધૂળ ધાણી થઈ ગયું. જો મને બીજી સ્ત્રી મળી હોત તો મારા ખોળામાં છોકરા રમતા હોત. અને બીજાના છોકરા જોઈને એને લાલચ થાય, એનું મન લલચાયા કરે. અને પછી એ જે દુઃખ છે, એ દુઃખનું મૂળ આ સ્ત્રી છે એમ સમજે. અને એમ સમજ્યા પછી ધીરે ધીરે એના પ્રત્યે અભાવ જાગે, એના પ્રત્યે તિરસ્કાર જાગે. એને એમ થાય કે હવે આને કંઈથી કાઢું કે કંઈક કરું તો મારા ઘરમાં પારણું બંધાય. ત્યારે એમ સમજવાનું કે આ ત્રીજો ખાડો પણ પાર કરી દીધો હોય. લોકો એમ કહેતા હોય ભાઈ બીજું કરો ને. લોકો નહીં, પેલી સ્ત્રી એમ કહેતી હોય તમે બીજી વાર પરણી લો. તમારા ઘરમાં જો પારણું બંધાતું હોય તો મારા તરફથી તમને છૂટ છે. તમારો વંશ રહેશે એ મારો જ વંશ છે, એટલે મને કશોય વાંધો. એ સ્ત્રી ઉલટી ભલામણ કરતી હોય, પણ પેલો પુરુષ એમ કહેતો હોય કે ના, ભગવાનને આપ્યું હોત તો તને જ આપો, અને હવે તને નથી આપ્યું તો મારે બીજાને લાવીને કદાચ ના આપે તો, અને કદાચ આપે અને પછી ઉપાધિઓ થઈને આવે તો. માટે આ જન્મ આપણો ભગવાને ભજન કરવા માટે આપેલો છે, એમ શાંતિ કરશો. આપણો જન્મ છે એ છોકરા પેદા કરવા માટે નથી કે બીજા માટે નથી, પણ બે આપણે ભજન કરવા ભેગા થયા છીએ, જન્મારો સુધારવા માટે ભેગા થયા છીએ. તારે એમ સમજવાનું, મારે એમ સમજવાનું, બસ એમ સમજવાનું કે આ પૂર્વના બે પુણ્યાત્માઓ ભેગા થયા છે. બેયને સંતોષ છે, બેયને તૃપ્તિ છે. પહેલા દોડાદોડી કરી હોય, અને દોડાદોડી કર્યા પછી એમને જાતે જ વૈરાગ્ય થાય. પછી લોકો લલચાવે કે તમે આ ફલાણી માતાની બાધા રાખો, ફલાણું આમ નારિયેર માનો, કે ના હવે અમારે કોઈ માતાની બાધા નથી રાખવી, કોઈનું નારિયેર નથી માનવું, અમે જે છીએ એ જ બરાબર છે, અમે સંતોષ છીએ, અમને સંતોષ છે અને અમે સુખી છીએ, અમારા સુખમાં હવે જરાય દુઃખ નથી જોઈતું. ત્યારે એમ સમજવાનું કે આ ત્રણ ઘાંચો પાર કરી દીધી એટલે હવે સુખી દાંપત્ય છે. આ ત્રણમાંથી એક પણ જગ્યાએ જો પૈડું ફસાઈ ગયું તો એમ સમજવાનું કે દાંપત્ય જીવન છે એ ધૂળ ધાણી થઈ જવાનું. દશરથને એક પત્ની નહીં, બે નહીં, પણ ત્રણ છે, અને ત્રણ પત્નીએ પણ સંતાન નથી. અને સંતાન નથી એની વેદના છે, એની પીડા છે, એનું કષ્ટ છે. આ બધું કોણ ભોગવશે? આ બધું કોણ સાચવશે? આ બધાનો માલિક કોણ થશે? એટલે મન મનાવી નથી શકતા, મન વાળી નથી શકતા. સૌથી મોટામાં મોટો યોગ કયો છે ખબર છે? મન વાળવાનો. જેને મન વાળતા આવડ્યું ને એને બધા યોગ આવડ્યા, અને મન વાળતા જેને ના આવડ્યું એને બધા યોગ ધૂળ ધાણી, મન નથી વાળી શક્યા. બસ મારે ત્યાં સંતાન જોઈએ જોઈએ ને જોઈએ જ, કોઈ પણ રીતે જોઈએ જ. એટલે વશિષ્ઠ પાસે ગયા, રથ ઉપરથી ઉતર્યા. ઉતરેલો ચહેરો, ફિક્કો ચહેરો, નિરાશ હતાશ ચહેરો, અને જઈને ચરણોમાં પડી ગયા, ઢગલો થઈ ગયા. કોઈ દુઃખી માણસ તમારા પાસે આવે એને આશ્વાસન આપજો, એના દુઃખના ઉપર ડામ ના દેશો, એને આશ્વાસન આપજો. દુઃખ તો દૂર નહીં કરી શકાય કદાચ, પણ આશ્વાસન આપશો તો દુઃખને હળવું કરી શકાશે. અને તમારી ચારે તરફ એવા કેટલાય માણસો હોય છે જે હાથ ફેરવો, બેટા ચિંતા ના કર, તું શા માટે આવું વલવલ વલવલ વલ કર્યા કરે છે? તો એને બહુ હિંમત આવશે, જીવન જીવવાની શક્તિ આવશે. પણ આપણને તો આશ્વાસન આપવાની વાત જ ગળથુથીમાં નથી મળી. ગળથુથીમાં જ એક ધગધગાવેલો સળિયો મળ્યો છે, લો આખી જિંદગી લોકોને ચાંપતા રહેજો, ડામ દેતા જ રહેજો, ડામ દેતા જ રહેજો. હું છે ને એક વાર મુંબઈમાં એક સભામાં ગયેલો, મહિલા મંડળની સભામાં, બહેનોની સભા હતી. પેલું નહીં સીવણ ક્લાસ ને પાપડ ને એવું બધું કરે ને, એમની સભા હતી. બધાને બોલાવેલો. તો એક બીજા મહાત્મા હતા, વૃદ્ધ મહાત્મા, ડોહા હતા, યુપી તરફના. તો મેં કહ્યું સ્વામીજી ચલના હે? હા ચલેંગે. એટલે એ ભેગા આવ્યા.
પછી પાછું માન રાખવા માટે પૂછ્યું ખરું. મેં કહ્યું આપ કુછ બોલેંગે, થોડુંક આપ બોલશો? કે હા બોલેંગે. હવે બોલેંગે એમ કહ્યું એટલે એમને છૂટ આપવી જ પડે ને. એટલે પછી બધી બહેનો જ હતી મોટા ભાગે, અને બહેનોમાં મોટા ભાગની પછી વિધવાઓ પાછી, કારણ કે પાપડનું અને સિલાઈનું એ બધું કામ કરનારી. સ્વામીજી કુછ બોલો તો થોડી 5-10 મિનિટ કુછ બોલો. એટલે એમને જે શરૂઆત કરીએ કેવી કરીએ તમને કહું છું, કહીશ તોય તમને દુઃખ થશે. એ કહે છે રાડો હરખીઓ રહેજો, આ ગયા જન્મમાં પાપ કર્યા હતા તે અત્યારે આ વિધવાઓ થઈ છે, એટલે હવે આ જન્મે જો પાપ કરશો તો પાછી બીજા જન્મે પાછી વિધવા થવાની છે. મેં કહ્યું એ ડામ દીધો હમણે પાછું. હવે અમને કેવું કેવી રીતે તમારું મંગળ પ્રવચન બંધ કરો એમ કેવું કેવી રીતે ને એવું કહીએ પાછું ડબલ બોલે એ તો પાછું. અરે તમે આશ્વાસન આપવા માટે આવ્યા છો, કોઈ દુઃખી માણસોને દિલાસો આપવા માટે આવ્યા છો, એમાં વળી તમે આ બધું. એટલે દશરથ છે ને, દશરથ જઈને વશિષ્ઠના ચરણોમાં ડગલો થઈ ગયા. ધ્રુસકે ને ધ્રુસકે બાળકની માફક રડવા લાગ્યા, બાળકની માફક. પૈસાદાર માણસો કેટલું રડતા હોય છે એ તો જે જાણતો હોય એ જાણે. ઉપરથી આપણને એમ લાગતું હોય પણ અંદરથી કેટલા રો કકડ ચાલતા હોય. દશરથ ને માડ ઉભા કરીને બેસાડ્યા. દશરથ બોલ શું છે, આટલું કેમ રડે છે? ગુરુજી તમે જાણતા નથી હું કેમ રડું છું? શું તમે અજાણ્યા છો? શિષ્ટ કહે છે હું બધું જાણું છું, હું બધું જાણું છું, પણ દશરથ તારા ઘરમાં પારણું નથી બંધાવાનું. એ મને ખબર છે તારા ઘરમાં પારણું નથી બંધાવાનું. ત્યાં લોકોના પારણા ઉજ્જડ કર્યા હશે, કોઈનો વંશ ઉજ્જડ કર્યો હશે, એટલે તારે આ જોવાનો દિવસ આવ્યો છે. એટલે માટે હવે ભોગવી લે, આ જન્મે તું એને ભોગવી લે. દશરથ કે છે નહીં હું પાછો નહીં જાઉં, તો હું ભોગવી લેવા તૈયાર છું, તો મારી ગરદન ઉપર તલવાર મૂકી દો, મને મારી નાખો, પણ મારાથી આ દુઃખ સહન નથી થતું. જયારે બહુ જ રોકકડ કરી, બહુ રોકકડ કરી, તો વશિષ્ઠનું હૃદય હતું એ પીગળ્યું, અને હૃદય હતું એ પીગળ્યું એટલે કહ્યું દશરથ જા તારા પારણું બંધાશે, જા, હું અનુષ્ઠાન કરીશ, તપ કરીશ, અને મારા તપનું ફળ હું તને આપીશ, અને મારા તપના ફળના કારણે તારું પ્રારબ્ધ બદલાશે, તારું રૂપ બદલાશે, ને તારા ઘરમાં એક નહીં પણ 4 પુત્રો થશે. આજથી આટલામાં દિવસે આવજે, હું તને પ્રસાદી આપીશ, એ પ્રસાદી લઈને તું જજે. અને દશરથ રાજી થઈને ગયો. જે દિવસ કહેલો એ દિવસે આવ્યો, એમણે ચરુ આપ્યો, પ્રસાદ આપ્યો, અને કહ્યું કે આ તારી રાણીઓને ખવડાવજે, તારા ઘરમાં પારણું બંધાશે. દશરથને શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે આ વશિષ્ઠનું બોલેલું કદી મિથ્યા ના જાય. એમને કોઈ સ્વાર્થ નથી, કોઈ મોહ નથી, કોઈ લોભ નથી. અને લાવીને રાણીઓને પ્રસાદ ખવડાવ્યો બધાને. રાણીઓને પણ વિશ્વાસ, એને પણ શ્રદ્ધા. અને તમે એક બીજી વાત યાદ રાખજો, પ્રૌઢ ઉંમર સુધી સંતાન ન થયું હોય અને સંતાનની ભૂખ હોય તો એનું મન હંમેશા ભગવાનમાં રમ્યા કરતું હોય. જો શ્રદ્ધા હોય તો એનું મન હંમેશા ભગવાનમાં રમ્યા કરતું હોય, અને એ ભગવાનમાં જેનું મન રમ્યા કરતું હોય એને એમ લાગે કે હવે મારો દિવસ કંઈક સારો થયો છે, એટલે મન વધારે રમે. ભગવાને મારા સામું જોયું ખરું, ભગવાને મારા સામું જોયું ખરું. પછી તો એટલા દીવા ધૂપ પાઠ પૂજા દાન પુણ્ય એટલું બધું કરે, એટલું બધું કરે, અને એ બધાના સંસ્કાર પેલા બાળક ઉપર પડે. એટલે તમારે અનુભવ કરવો હોય તો કરજો. પ્રૌઢ ઉંમરમાં તરસાવીને જે સંતાન થયું હોય ને એની સાથે થોડાક સંસ્કારો આવવાના જ, કારણ કે એ સંતાનનો જન્મ માત્ર સંસારિક વિષય ભોગ વાસના પૂરી કરતા કરતા નથી થયેલો. એ સંતાન તો તરસાવી તપ કરતા કરતા થયેલું છે. એટલે એની માએ કેટલા વ્રત ને કેટલા જપ ને કેટલા તપ કર્યા છે, એની અસર પેલા ગર્ભ ઉપર છે, એના બાપની અસર એના ગર્ભ ઉપર છે. કારણ કે અંતે તો તમે જે કંઈ કરતા હો છો એ બાળક ઉપર એની અસર પડતી જ હોય છે. એટલે આખા ઘરમાં એટલું ધાર્મિક વાતાવરણ ભગવાને સામું જોયું. ભગવાને છેલ્લી ઉંમરમાં કંઈક સામું જોયું, આવી વૃત્તિ છે. અને જેમ જેમ દિવસો વ્યતીત થતા જાય છે એમ એમ આનંદનો પાર નથી. તુલસીદાસજીએ લખ્યું છે કે જ્યારથી ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારથી આખું વાતાવરણ બદલાવા લાગ્યું. આપણે એવું માનીએ છીએ એકના પગલે રણમાં નંદનવન થઈ જાય, અને એકના પગલે નંદનવનમાં રણ થઈ જાય. નંદનવન હોય ને ત્યાં રણ થઈ જાય, અને રણ હોય સ્મશાન હોય ત્યાં નંદનવન થઈ જાય. એટલે જ્યારથી પ્રભુ આવ્યા છે ત્યારથી જાણે ચારે તરફ ખુશીના જ સમાચાર આવે છે, સારા જ સમાચાર આવે છે, આનંદ જ આનંદ થઈ રહ્યો છે. તમારું મન પ્રફુલ્લિત છે,
બધા દુશ્મનો એ મિત્ર થવા લાગ્યા છે. જે કાલ સુધી બોલતા નતા એ બોલતા થવા લાગ્યા છે. વાતાવરણ આખું સુધરવા લાગ્યું છે. જોજો, અનુભવ કરજો. તમારા પ્રયત્નો હોવા છતાં પણ ઘણી વાર વાતાવરણ બગડતું હોય છે, અને તમારા પ્રયત્નો ન હોવા છતાંય ઘણી વાર વાતાવરણ સુધરી જતું હોય છે. ત્યારે આપણને એમ લાગે કે આટલા પ્રયત્નો કર્યા તો હોય આપણે વાતાવરણ ના સુધારી શક્યા, સગા ના સુધરી શક્યા, સગા ના આવી શક્યા. ખોરા પાઘડી કર્યા હોય, લગ્નમાં આવો ને તમે નહીં આવો તો કોણ આવશે, પણ ના આવે, બગડતું જ જાય, વાતાવરણ બગડતું જ જાય. કેટલીક વાર એવું થતું હોય કે તમે કઈ ખાસ પ્રયત્ન ન કરતા હો તો પણ વાતાવરણ સુધરતું જાય અને ચારે તરફથી તમને સાથ સહકાર મળતો જાય. ત્યારે આપણા મનમાં એમ થાય કે આ સાથ સહકાર આવે છે ક્યાંથી? ચૈત મહિનો આવ્યો, શુક્લ પક્ષ, અજવાળિયું, અને અજવાળિયામાં પણ પાછી 9મી તિથિ મધુમાસ પુનીતા. તુલસીદાસજીએ લખ્યું છે 9મી છે, મધુમાસ એટલે ચૈત્ર માસ છે, જે દિવસોમાં નથી અત્યંત શીત કે નથી ઘામ, અને એમાંય પાછું મધ્ય દિવસ છે. દિવસના 12 વાગ્યા છે, અને 12 વાગ્યાના ટાઈમે બરાબર અભિજાત મુહૂર્તમાં ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિમન હારી અદ્ભુત રૂપ નિહારી લોચન અભિરામા તન ઘન શ્યામા અને જે આયુધ ભુજચારી. તુલસીદાસજીએ જે વર્ણન કર્યું છે, વર્ણન જોજો. એ રામાયણીઓ જયારે એનું વર્ણન કરે ત્યારે સાંભળજો. તુલસીદાસજીએ ઘણા એમાં માર્મિક શબ્દો મૂકેલા છે. ભય પ્રગટ કૃપાલા, એ કૃપાના સાગર પ્રગટ થયા. અપ્રગટ હતા તે જન્મ્યા નહીં, પ્રગટ થયા. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. જે કૌશલ્યાનું ભલુક દશરથ હિતકારી ના લખ્યું. દશરથને એક વારસદાર જોઈતો હતો, આ રાજપાટ સંભાળે એવો એક વારસદાર જોઈતો હતો. કૌશલ્યાને વારસદારની પડી નથી. કૌશલ્યાને તો ગોદ ભરે એવો એક વાલ, એનો અંદરનું વાલ છે ને એ ઢોળી શકાય એવું એક બાળક જોઈતું હતું. તમને ખ્યાલ હશે, તમારા અંદર પરમેશ્વરે એક વાલનો ઝરો મૂક્યો છે, અને વાલનો ઝરો ઝીલનાર કોઈ બાળક જોઈએ, કોઈ પાત્ર જોઈએ. અને કોઈ પાત્ર તમને ના મળે અને ઝરો ઉભરાતો હોય, એ જરાને તમે રોકી રાખતા હોય તો તમારા જીવનની અંદર એક મોટી આંધી આવશે, એક મોટી આંધી. અંદર એક મહાશક્તિ છે, બહાર નીકળ. આ પ્રદેશમાં નથી જોતા તમે? એ ઝરો પછી કોના ઉપર ઠાલવે છે? બિલાડી ઉપર, કૂતરા ઉપર નહીં, હાથમાં લઈને બિલાડું લઈને ના નીકળે, એ બિલાડી ઉપર. કારણ કે અંદર વાલ ભર્યું છે, અને વાલ છે ને એ નીકળવા માંગે છે. તમે છોકરાને પ્રેમ નથી કરતા, છોકરાને પાસેથી પ્રેમની અપેક્ષા નથી રાખતા, પણ તમારા અંદરનો પ્રેમ છે ને એ પ્રેમ નીકળવા માંગે છે. કોઈ પાત્ર ખોળે છે, અને એને જયારે યોગ્ય પાત્ર મળે અને જયારે એના અંદરનો એ આખો ઉભરો ઠલવાઈ જાય ત્યારે એને બહુ આનંદ થાય. અને એ ન ઠલવાય ત્યાં સુધી એના અંદર ને અંદર જાણે અગ્નિ ધધકતો હોય એવું ધધક્યા કરે. પ્રત્યેક સ્ત્રી છે ને એ સ્ત્રીના જીવનની 2 કક્ષાઓ છે. એક કક્ષા છે ત્યાં અલ્પ વિરામ છે, અને બીજી કક્ષા છે ત્યાં પૂર્ણ વિરામ છે. સ્ત્રી હોય પણ એને પરણવાનું ના મળ્યું હોય, એને પતિ ના મળ્યો હોય તો એને હંમેશા જીવનમાં અધૂરાપણું લાગે, રિક્તતા લાગે, ખાલીપણું લાગે, લઘુતા ગ્રંથિ આવી જાય. છોકરીઓ બધી પરણી ગઈ, એને 7ની, અને એ 25 વર્ષની થઈ, 27ની થઈ, 28ની થઈ, 30ની થઈ, કોઈ હાજ નથી પાડતું. એના અંદર એક લઘુતા ગ્રંથિ આવી જાય. એને એમ થાય કે મારા જીવનમાં કઈક ખામી છે, મારા જીવનમાં કશું જ નથી, ધૂળ જેવું જીવન છે. એને સોનાના ઢગલા ઉપર બેસાડી દો ને તોય પણ એને પોતાના જીવન ઉપર ધૂળ જેવી વૃત્તિ ઉભી થઈ જાય. અને જ્યાં એને પતિ મળે એટલે અલ્પ વિરામ, એટલે એને એમ થાય બસ હવે બરાબર છે. પણ એ અલ્પ વિરામનું પૂર્ણ વિરામ ક્યારે થાય? જયારે એનો ખોળો ભરાય, જયારે એને સંતાન થાય, એને પતિ મળ્યો હોય, ભાવતો મળ્યો હોય, ગમતો મળ્યો હોય, પણ જો ખોળો ન ભરાયો હોય તો વળી પાછું એનું એને લઘુતા ગ્રંથિ પીડા દીધા જ રાખે. એના મનની અંદર એક પ્રકારનું હેમર થયા જ કરતું હોય. અને જયારે એનો ખોળો ભરાય બસ એટલે તમે જોજો ને, આ બહેનોની વાતો તમને શું વાત કરું. જેના ખોળામાં છોકરો હોય ને એ ન હોય એને આમ લલચા આમ કરીને જાણે છે તારે છે. ઘણી વાર તો એ સભામાં લઈ આવે તો હું કહું બેન સભામાં કેમ લઈ આવે? મને ખબર છે તારે છે એમ, પણ એની ઈચ્છા હોય કે આખી સભા આમ જોયા કરે, મારા બાબા સામું જોયા કરે. મહારાજનું પ્રવચન શું સાંભળવું હતું? ધૂળ સાંભળવું હતું? જોવા જેવું હોય તો મારું છોકરું જ જોવા જેવું. એના અંદર આવો મોહ હોય, આટલું વાલ હોય, અને વાલ છે ઢળ્યા કરતું હોય.
એના ઉપર ઢળ્યા કરતું હોય, એના કારણે એ કૃત્ય થતી હોય, બસ ત્રીજી કોઈ અપેક્ષા નહીં. પછી તો સામાન્ય બાબતો, ઘરના રગડા ઝઘડા ચાલ્યા કરતા હોય, મિલકતના ફલાણા ફલાણા, એ નાના મોટા રગડા ઝઘડા. પણ આ બે એની જીવનની મોટી મહત્વાકાંક્ષાઓ, બે મોટી અપેક્ષાઓ, અને બે માંથી એક પણ પૂર્ણ ના થયું હોય તો એ યુવાવસ્થા તો કદાચ પાર કરી દે, પણ જ્યાં પ્રૌઢાવસ્થા શરૂ થાય એટલે એના જીવનની દુર્દશા શરૂ થઈ જાય, એના જીવનની દુર્દશા. અને જેમ જેમ વૃદ્ધાવસ્થા નજીક આવતી જાય એમ એમ એને સંતાપ વધતો હોય. પણ પછી તો એ ટ્રેન ચૂકી ગઈ હોય, પછી તો ઘણી ટ્રેનો ચૂકી ગઈ હોય, એટલે પછી ગંગા પાછી ના વળી શકે. જે ગંગા આગળ નીકળી ગઈ એ નીકળી ગઈ. તો કૌશલ્યાના એટલે લખ્યું, કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદભુત રૂપ નિહારી. અને કૌશલ્યા રૂપ જોયું, અને એ તો મુનિનું મન હરી લે એટલું રૂપનો અંબાર અને એટલું તેજ. એટલે કૌશલ્યાના આનંદનો તો કોઈ પાર ન રહ્યો. ખુશ ખુશ થઈ ગયા, ચારે તરફથી આનંદ થઈ રહ્યો છે. દશરથને સમાચાર આપ્યા, પુત્ર જન્મ થયો, અને દશરથ પણ એટલા જ ખુશ થયા, અને જે સમાચાર લઈને આવ્યા એને હીરાની વીંટી આપી દીધી. તમારે ત્યાં પ્રસંગ આવતા હોય છે, અને પ્રસંગની ઉદારતા છે એ પ્રસંગ જ શોભતી હોય છે. અને હું તમને એક ખાસ સલાહ આપું છું, રોજના લોભિયા થજો, પણ પ્રસંગના લોભિયા ના થશો. રોજનો લોભ છે ને એ તમને બહુ તમારો અપયશ નહીં કરાવે, પણ પ્રસંગનો લોભ જે છે ને એ પ્રસંગનો લોભ તો એવા જોડા મારશે પાર વિના. તમારે રોજ ઓછી રસોઈ કરવી હોય તો કરવી, પણ પ્રસંગના દિવસે તો વધે એટલી જ કરવી, ખૂટે એટલી ના કરવી. વધે એટલી જ કરવી. આવેલા માણસને પડીકા બાંધીને આપી શકાય, બીજાને બોલાવી શકાય, ત્રીજાને બોલાવી શકાય, ચોથાને બોલાવી શકાય, ના આવ્યું હોય એના ઘેર મોકલી શકાય, એટલી રસોઈ કરવી. અને એટલી રીતે આપવું એક દાડો, પછી 364 દિવસ જેમ તમારે કરતા હોય એમ કરવું. પણ પ્રસંગની ઉદારતા, અને પ્રસંગની જેની ઉદારતા હોય છે ને એનું સમાજમાં માન હોય છે, એનું સમાજમાં સ્થાન હોય છે. તમારે ત્યાં જયારે પ્રસંગ આવે છે એ કાં તો તમને ઊંચે ઉપાડવા આવે છે, કાં તો નીચે પછાડવા આવે છે. પ્રસંગ કરો એટલે સમાજમાં તમારું લેવલ ઊંચું થઈ જાય કે સરસ કર્યો, ભાઈ કેવું પડે, સરસ મજાનો કર્યો. અને જો ના કર્યો તો લેવલ ડાઉન થઈ જાય કે શું ધૂળ કર્યું એ હાડા ભિખારીના ત્યાં શું કપાળ હોય, શું ફલાણું હોય, શું ધૂળ હોય. લોકો કઈ બોલતા જાય, તમારી 7 પેઢી યાદ કરી દે. એના બાપ નહીં નતું, એને અને મને ખબર જ હતી. અને ઘેર આવીને એની સ્ત્રીને કહે, જરા રાત કઈક ખાવું છે, કે કેમ તમે જમવા ગયા? અરે શું કપાળ જમવા ગયા, એના ત્યાં શું જમવાનું હતું, કઈ પીરસવા જ ના આવ્યું. કઈક રસોઈ હોય ઘરમાં હોય તો કઈક ખાવાનું આપશે. પ્રસંગ જેને કરતા આવડે એનું લેવલ સમાજમાં ઊંચું આવે, ને ના કરતા આવડે એની ધૂળધાણી થઈ જાય. મારા એક સજ્જન છે, બહુ પૈસાદાર છે, કરોડાધિપતિ, લક્ષાધિપતિ નહીં, કરોડાધિપતિ. પણ પરમેશ્વરે કઈક એવો યોગ કર્યો છે કે બેયને હરખા ભેગા કર્યા છે, બેયને સરખા. એમ આમ તો બે માંથી એક ઠીક હોય ને તો એ ગાડું ગબડે, પણ બેય સરખા ભેગા થયા છે. પછી પ્રસંગ હતો, મેં કહ્યું જો પ્રસંગ કરો છો સારી રીતે કરજો, દીપી ઉઠે એવો કરજો, ભગવાને તમને અઢળક લક્ષ્મી આપી છે. એટલે હા બધું કરે. પછી વિચાર કર્યો શું રસોઈ કરવી, કે લાડુ કરીએ તો લાડુ જરા મોંઘા પડે, એટલે શીરો સસ્તો પડે એમ. લાડુ છે ને એ લાડુ જરા મોંઘો પડે એમ કે, એટલે શીરો સસ્તો પડે, એટલે શીરો બનાવવાનું નક્કી કર્યું. પેલા રસોઈયાને પૂછ્યું કે ભાઈ આટલા માણસો છે એમાં કેટલો શીરો કરશું તો થઈ રહે? એટલે રસોઈયાએ બધું ગણતરી કરીને કહ્યું કે આટલા માણસો છે તો તમારે 2 મણનો શીરો તો કરવો જ પડે, 2 મણથી ઓછો ના ચાલે. એટલે શેઠે મનમાં નક્કી કર્યું કે આને કઈ ઘરના પૈસા થોડા કાઢવા છે, એ તો 2 મણ શું કામ 3 મણ શું કામ નથી કહેતો, 1.5 મણનો ઘણો. અત્યારે લોકો ક્યાં ખાય જ છે, અત્યારે હવે પહેલા ખાતા લોકો. આ ગણિત છે, એમની દ્રષ્ટિ જુઓ. એટલે એમણે મનમાં નક્કી કર્યું કે આપણે 1.5 મણનો જ કરવો છે. ઘરમાં જઈને પત્નીને કહ્યું કે આપણે આ બધું થાય ને પછી શીરો કરવાનો છે. એટલે રસોઈયો 2 મણનો કહેતો હતો, પણ મને મારો વિશ્વાસ છે કે 1.5 મણનો ઘણો થઈ રહેશે. એટલે એમના પત્ની કહે છે તમારી એ બુદ્ધિ બગડી છે કે શું, મણનો તો ઘણો એમ કે બધો પડ્યો રહે છે એમ કે, આ મણનો તો બધો ઘણો થઈ જશે, એ પછી પડેલો આપણે શું કરવો? શેઠને ગમી વાત કે હે ભગવાન, પત્ની હોય તો આવી હોજો. એટલે પછી નક્કી કર્યું કે આપણે મણનો કરવો, અને મણનો જ કર્યો. રસોઈયો કે મારે શું ભાઈ, તમે જેટલું આપો એટલું હું તો રાંધી આપું. અને પછી પહેલી પંગતમાં જ એમના બાપની પોખ મુકાઈ ગઈ, પહેલી જ પંગતમાં. હજુ બીજી ને ત્રીજી ને ચોથી જમવાની તો
બાકી છે. અને આ શેઠે એમ જાણેલું બધા ખરાબ હોજરી વાળા જમવા આવ્યા હશે, પણ આવેલા બધા ફૂલ હોજરી વાળા બધા. એટલે બધા આમ એટલે આવા દેજે શીરો, આવા દેજે, શું કપાળ આવા દે શીરો. હવે કોઈ આ પ્રસંગથી અડધા ભૂખ્યા ઉઠ્યા માણસો, બાકીના બીજા ત્રીજા વાળાને કે ભાઈ વાર છે, જરા વાર છે. અને પેલા મહારાજને કહ્યું કે જલ્દી જલ્દી શીરો બનાવો. અને મહારાજ એવો ખીજાયો કે હું તમને નતો કહેતો. એટલે હવે મહારાજ કહે છે જાણી કરીને મોડું કરું ને બગાડું એમ કે. અને એક વાર રસોડામાં રસોઈ ખૂટી એટલે ખૂટી, પછી તમે આમ દોડો ને આમ દોડો ને આમ દોડો, પછી એનો મેળ પડે. રોજ ભલે ખૂટતી હોય પણ પ્રસંગના દિવસે ના ખૂટવી જોઈએ. પ્રસંગના દિવસે તો તમારા ભાણેજાને મોકલો, કોઈ કામવાળી હોય એને આપો, કોઈ મિત્રને આપો, કઈ કરી આપો. ક્યારે અને આ બધું તો અંતે તો બધું એમને એમ રહેવાનું છે, માટે કઈ કરતા જાવ. એટલે દશરથ છે ને, દશરથે ફાટ દઈને વીંટી કાઢી હાથમાં, અને વીંટી કાઢી અને તરત જ આપી દીધી. કોઈ જગ્યાએ અમે રહીએ તો ઘણા લોકો પ્રસાદ લઈ આવે, કંઈક પેલા પડીકામાં છે ને કંઈક નું કંઈક લઈને. દેશમાં અહીંયા પણ એવો રિવાજ, કંઈક ને કંઈક લઈ આવે. પછી હું વેચું, પેલું કોઈ આયા એમને વેચું. તો એક બેન મને કે મહારાજ આમ મુઠિયા ને મુઠિયા ભરી ના અપાય પ્રસાદ, કણી કણી ઘણો થઈ ગયો એમ કે દાણો દાણો. હું કહું તારા બાપનો તો નથી ને, જે લાવનારા લાવે છે ને ખાનારા ખાય છે, એમાં તું શું કામ મન બાળે છે? તારે શું કામ મન બાળવાનું છે? અને પછી હું સમજી ગયો જો આ બેનને જો પ્રસાદ વેચવા ઉભી કરી તો થઈ રહ્યું કણી કણી જ આપવાની છે, બધું વધારી ને. એટલે આ પારકું છે ભાઈ, ઘરનું નથી, આ તો પારકું છે. પારકું છે એમાં તો ઉદારતા કરો. એટલે એક બીજી વાત યાદ રાખજો, પ્રસંગ કરવો હોય તો કોઈ દાડો લોભિયા માણસને વહીવટ ના સોંપશો. જો લોભિયા માણસને વહીવટ સોંપ્યો તો જોડા જ ખાવાના છે. એટલે જયારે રાજસુ યજ્ઞ થયો ને યુધિષ્ઠિરનો, ત્યારે કૃષ્ણે કહ્યું કે આપણે દુર્યોધનને વહીવટ સોંપવાનો છે. યુધિષ્ઠિર કહે કે શું મારું સત્યાનાશ વાળવા બેઠો છો? કે તું ચિંતા ના કર, મારે દુર્યોધનને જ વહીવટ સોંપવાનો. એ વધારે વાપરવાનો, એ વધારે વાપરશે એટલે તારો યશ વધારે થશે. પણ કે ખૂટી પડશે કે નહીં, એના પગમાં પદમ છે, એને ખબર નથી, એ તો અભાગ્યો છે, વાપરી નથી શકતો. એ જેટલું વાપરશે એટલું વધારે આવવાનું છે, અને એ યશ તને આપશે ને જય જયકાર તારો થશે. દશરથે તરત જ વીંટી કાઢી હીરાવાળી અને આપી અને કહ્યું લે લઈ જા. અને પેલી ખુશ ખુશ થઈ ગઈ, ખુશ રાજી રાજી થઈ ગઈ. આપણે તો કોઈ ફાટેલું ઉતરેલું ડગલું આપવા તૈયાર ના થઈએ. નવું ડગલું તો વાત જવા દો, પણ આપવાનું જ હોય તો પછી કશા કામમાં ના આવે એવું હોય એટલે પેલાને આપો એટલે એ જઈને ગાર્બેજમાં નાખે કે મારા શેઠે આપ્યું, હવે ગાર્બેજમાં જ નાખવાનું થયું છે. આનંદનો કઈ પાર નથી. આખી અયોધ્યા આનંદમાં ઝૂમી રહી છે. રાજાના ત્યાં પુત્ર થયો એટલે પોતાના ત્યાં પુત્ર થયો હોય એટલો બધાને આનંદ આવી રહ્યો છે. ચારે તરફ જય જયકાર થઈ રહ્યો છે. તુલસીદાસજી લયું ભયો એ પ્રગટ કૃપા, દેવ ઋષિઓ ગાંધર્વો જય જયકાર કરી રહ્યા છે. પૃથ્વીનો ભાર ઉતારનાર આજ પેદા થયો છે, લાખનો તારણહાર આજ પ્રગટ્યો છે. એટલે બધાને આનંદ છે, ચારે તરફ જય જયકાર છે. અને પછી તો કઈ દશરથના ઘરમાં કઈ સુખ આવ્યું? મોડું મોડું આવ્યું ખરું, વૃદ્ધાવસ્થામાં આવ્યું ખરું. અને સુખના દિવસોને જતા કઈ વાર લાગતી હોતી. સુખના દિવસો છે ને એ ચપટી વગાડતા નીકળી જાય, અને દુઃખની રાતો ખેંચી ખેંચીને થાકો તોય પાર ના આવે. દુઃખના દિવસો તો બહુ લાંબા હોય. જયારે દુઃખ હતું ત્યારે જીવન ભાર રૂપ હતું, બોજ રૂપ હતું. અને હવે ઘરમાં એક નહીં 4 છોકરા આવ્યા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, 4. એટલે દશરથ તો મંત્રીઓને કહી દીધું કે હવે તમારે જેમ રાજ કરવું હોય એમ કરજો, મારે તો મારા ખોળામાં મારા છોકરા, અને આપણે કઈ હવે લેવા દેવા. આખો દિવસ છોકરાઓને રમાડ્યા જ કરે છે, એ ભલા અને છોકરા ભલા. મંત્રીઓ મુદ્દાની વાતો પૂછે છે ને કઈ કઈ આનંદ આવ્યો છે, કઈ આનંદ આવ્યો છે. કાલિદાસે લખ્યું છે કે ગંધાતું, મેલું, ધૂળ ભરેલું, ધૂળમાં રમીને આવેલું, આલટેલું એવું છોકરું પણ ત્યારે એના બાપના ખોળામાં કે એના દાદાના દાદીના ખોળામાં આવીને બેસે છે. પુત્ર રંભણ ગાત્ર, તો એના ગાત્રનો જે સ્પર્શ છે ને એ સ્પર્શ તો સ્વર્ગમાં ના હોય એટલો સ્પર્શ છે, એની અનુભૂતિ થતી હોય છે. એટલે બસ વાલની કોઈ સીમા નથી, રમાડ્યા જ કરે છે, રમાડ્યા જ કરે છે, રમાડ્યા જ કરે છે. છોકરાઓ મોટા થઈ ગયા પણ મોહ ઓછો થયો. છોકરા મોટા થઈ ગયા હવે પણ એમના મનમાં હજુ નાના જ છે. હવે જોયું કે હવે કઈક ફેરફાર થવો જોઈએ, કઈક પરિવર્તન થવું જોઈએ. હવે મોટા થઈ ગયા ને ગમે એમ રમાડ્યા જ કરો, રમાડ્યા જ કરો તો પછી છોકરાનું ભલું થાય કે ભોંડું થાય. એટલે 3 વસ્તુઓ યાદ રાખજો. બાલ્યાવસ્થાની 3 અપેક્ષાઓ.
યુવાવસ્થાની 2 અપેક્ષાઓ અને વૃદ્ધાવસ્થાની 1 અપેક્ષા. બસ બાલ્યાવસ્થામાં જેને 3 તત્વો મળે એના જીવન ધન્ય, યુવાવસ્થામાં 2 અને વૃદ્ધાવસ્થામાં 1, બસ એનું જીવન ધન્ય. બાલ્યાવસ્થામાં 3. પહેલામાં પહેલી અપેક્ષા બાળક. આ ધન્ય બાળક કોણ? જેને વાલ ભરેલી માનો ખોળો મળ્યો હોય, બસ એનું જીવન ધન્ય. એને પૈસા મળ્યા કે ના મળ્યા એ કઈ નહીં જોવાનું, એ કરોડાધિપતિના ત્યાં જન્મ્યો કે ના જન્મ્યો, પણ એની માં છે ને એનો ખોળો વાલથી ઉભરાતો હોય. પરમેશ્વરે સ્ત્રીને વાલ મૂક્યું છે, હૃદય મૂક્યું છે, લાગણી મૂકી છે. પણ તમે જોજો કેટલીક જગ્યાએ પાછું એ ભૂલી ગયો હોય એટલે તમે જુઓ છો સવારથી સાંજ સુધી એ છોકરાને ધીબે રાખતી હોય, ધીબ થતું હોય. આ દેશ તો ઠીક છે કે આપણને ખબર ના પડે, ઘર એકબીજાના દૂર હોય, પણ આપણા દેશમાં તો બધા લાઈન બંધ ઘર હોય, એટલે કોઈના ઘરમાં ધીબકારા ચાલતા હોય તો આપણને સંભળાતા હોય કે એ ધીબકારા ચાલે છે. પણ તમારી તાકાત નહીં તમે છોડાવવા જઈ શકો. એ છોકરાને મારી નાખતી હોય પણ આપણે એને છોડાવવા જઈ શકીએ, અને જો છોડાવવા ગયા તો એને ડબલ મારે પાછો તમારી દાજ કાઢવા માટે. એટલે આપણે તો મોઢું બગાડીને જોયા જ કરવાનું હોય. એમ નક્કી સમજવું જોઈએ કે ગયા જન્મમાં ધોબણ હોવી જોઈએ, અને કપડાં ધોવાની જે ટેવ છે એ કપડાં ધોવાની ટેવ હવે આ છોકરા ઉપર કાઢી રહી છે. એકવાર એક ઘરમાં જમવા ગયેલો, અને પછી જમતા જમતા કેટલાય છણકા કરે. એનો પતિ છે ને જરા શાક લાવજે એટલે આવડું જ કંઈક બોલે. પછી વળી કોણ જાણે કેમ અમે જમીન બેઠા પેલા સોફા ઉપર, અને કઈ પેલી વરિયાળી ને એવું બધું ખાતા હોય ને, એટલે પેલા બેન આવીને કે બાપજી, મેં કહું તમે જ્યોતિષ જુઓ છો? મેં કહું ના ભાઈ હું તો જ્યોતિષ નથી જોતો, એ મારે ખાસ જોવડાવવું છે. તમારે શું જોવડાવવું છે? બધું ઘણું જોવડાવવું છે. એક મારે એ જોવડાવવું છે, હું ગયા જન્મમાં શું હતી એ મારે જોવડાવવું છે. મેં કહું એટલું તો હું તમને જોઈ આપું, બીજું બધું તો મને નથી આવડતું, પણ ગયા જન્મમાં તમે શું હતા એ તો હું તમને જોઈ આપું. કે આમ હાથ લાંબો કર્યો, મને કેટલો મારો જોઈ આપો ને. મેં કહું હાથ જોયા વિના તો એટલું તો મને એમને બધું કાશીમાં હું ભણેલો ને. મને કે શું હતી? મેં કહું વીછણ. હે શું વાત કરો છો? તો ભાઈ જે હોય એ કહેવાય. કીધું જે હોય એમાં કઈ અમારાથી કઈ જુઠ્ઠું બોલાય તો કેવી રીતે ખબર પડી? મેં કીધું ડંખ મારવાના જે બાકી રહી ગયેલા એ અત્યારે હવે આ મારી હાજરીમાં તમે આટલા ડંખ મારો છો, તો મારી ગેરહાજરીમાં તો આ બિચારાને એની દશા જ શું થતી હશે. એટલે રામ બચપણ છે, બાલ્યાવસ્થા. એ બાલ્યાવસ્થાની 3 અપેક્ષાઓ. એમાં પહેલી અપેક્ષા છે એ શું છે ખબર છે? એક વાલ ભરેલી માનો ખોળો. એ માના અંદરથી વાલનું ઝરણું નીકળતું હોય, બસ એ છોકરો કૃતકૃત્ય થઈ ગયો. ભિખારણના ખોળામાં હોય તો એ કૃતકૃત્ય થઈ ગયો, વાલ નીકળ્યા જ કરતું હોય. બીજી અપેક્ષા, એને પૌષ્ટિક આહાર મળે. જયારે બાલ્યાવસ્થા હોય ત્યારે એને એના શરીરનું બંધારણ બંધાતું હોય, તો એ શરીરની રચના માટે એને જે આહાર જોઈતો હોય એ મળે. એની માના સ્તનમાં દૂધ જ ન હોય. દેશમાં જઈને જોજો તમે, શીશીના દૂધ ન હોય, એ ચોખ્ખા ના હોય, પણ એ દૂધ ન હોય. અહીં ઠેકાણું એની માને ખાવાનું ઠેકાણું ન હોય. અપોષણથી કેટલા છોકરા પીડાય છે. આ લોકો ટીવી ઉપર ઘણી વાર બતાવતા હોય છે. આપણને જોઈને શરમ આવી જાય, દુઃખ થઈ જાય. આપણા દેશની આ દશા. અમે આશ્રમમાં પહેલા અન્નક્ષેત્ર શરૂ કર્યું. જયારે અન્નક્ષેત્ર ત્યારે જરા દુકાળની સ્થિતિ હતી, એટલે 200, 300, 250, 300 માણસો રોજ જમવા આવે. અત્યારે તો ઓછા થઈ ગયા, બધી બીજી વ્યવસ્થા કરી. પણ ત્યારે તો છોકરાઓને છૂટ આપી, છોકરા કોઈ પણ આવે, કોઈને રોકવા નહીં. એક છોકરું સવા કલાક સુધી ખાય. 4 માણસ ખાય એટલું ખાય. મોટો માણસ 4 માણસ ખાય એટલું ખાય. તો મને નવાઈ લાગી કે આ કેમ આટલું ખાય છે. ત્યારે કોઈ ડાયા માણસોએ કહ્યું બાપજી આ 4 દિવસ ખાશે, વધારે નહીં ખાઈ શકે. 3-4 દિવસ આટલું ખાશે. એમને રોટલા મળ્યા જ નથી, એમને ખાવાનું મળ્યું જ નથી. એમના ઘરમાં આખો દિવસ પેલો પુરુષ મજૂરી કરે, મહિનામાં 10 દિવસ મજૂરી મળે, 20 દિવસ ના મળે. એના પાછળ અપલક્ષણો હોય, દારૂ પીતો હોય, બીડીઓ પીતો હોય, ચા પીતો હોય. એક ઘંટીમાંથી અડધો કિલો લોટ માંડ લાયો હોય. 1 કિલો કે અડધો કિલો લોટમાંથી જે 2-3 રોટલા થયા હોય એના ટુકડા કરીને આ છોકરાને આપી દે. એની માં એથી વધારે ખાવાનું ના મળે. એટલે પેટ ભરીને આમણે કદી ખાધું જ નથી. એટલે આ તો ખાવાનું મળ્યું તો તમે જોજો 3-4 દિવસમાં પછી એમને તૃપ્તિ થઈ જશે. અને પછી જોયું 3-4 દિવસ થયા પછી
પછી 15-20 મિનિટમાં જમીન ઉઠી થઈ જાય. જેટલું સામાન્ય છોકરું ખાતું હોય એટલું જ. આજે પણ દેશમાં કેટલાય છોકરાની આ દશા હશે, કેટલાયના ઘર એવા હશે કે એમાં અનાજ બગડતું હશે, સંતરા બગડતા હશે, મીઠાઈ બગડતી હશે અને ગાર્બેજ કરવી પડતી હશે. કારણ શું કે શેઠને 3 રોગ: હાર્ટ એટેક, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ. આ એક સાથે, મને એક મહાત્માએ કહ્યું કે આ 3 રોગ એક સાથે ભેગા થાય. બ્લડ એટલે પેલા ડાયાબિટીસના કારણે ગળ્યું ના ખવાય, હાર્ટ એટેક છે એટલે પણ કંઈ બીજું ખવાય નહીં, બ્લડ પ્રેશર છે એટલે પણ બધું હોય. એટલે હવે શેઠ તો બિચારા રોજ રાત્રે પેલી નોટોની થપ્પીઓ જોઈને તૃપ્ત થઈ જાય, પેટ ભરાઈ ગયું. બાકી હવે ખાવા પીવાનું, એટલે આપણે ન ખાવ તો કઈ નહીં, ખાતા હોય એને ખવડાવો ને ભાઈ. જે બિચારા તરસી રહ્યા છે એમને ખવડાવો ને, કે ના, એ નહીં બની શકે. આ પશ્ચિમના લોકો આવીને ગરીબ છોકરાઓને ખવડાવે, પાવડરનું દૂધ આપે, એમને ખવડાવે અને પછી એને ક્રિશ્ચિયન બનાવે. એ છોકરા પછી ક્રિશ્ચિયન થાય. અને આપણે મોટા યજ્ઞો કરીએ, મોટી સપ્તાહો બેસાડીએ, ધમાચકડ કરીએ, પણ એમ ના સૂજે કે આ પાયાનું કામ કરવાનું છે. એટલે બાલ્યાવસ્થાની 3 અપેક્ષાઓ: વાલ ભરેલો માનો ખોળો એને મળે, 1, એને પૌષ્ટિક આહાર મળે એટલે એનું શરીરનું બંધારણ થાય. હવે બચપણથી જે કતાઈ ગયું છે એને મોટા થઈને તમે શું કરવાના હતા, શું કરવાના હતા? અને ત્રીજી વસ્તુ છે, એને સંસ્કાર મળે. બાલ્યાવસ્થામાં સંસ્કાર, એનું ઘડતર થાય. માને વાલ તો હોય પણ માં સંસ્કારી ના હોય, ચોરી કરતા શીખવાડતી હોય. મામાં સંસ્કાર ના હોય એટલે સંસ્કાર મળે. પિતામાં સંસ્કાર હોય એટલે માતા, પિતા અને કુટુંબ બધા ભેગા થઈને એનું ઘડતર કરે, એને સભ્ય બનાવે, એને શણગારે. એટલે જ્યાં જઈને ઉભો રહે ત્યાં સારું લાગે. તમે જોજો કેટલાક લોકોની ભાષા છે ને એટલી રિફાઇન કરેલી ભાષા હોય કે આપણને એમ સાંભળવાની ઈચ્છા થાય. કેટલું સરસ બોલે. આપ શ્રી ક્યારે પધાર્યા એમ કે વાત તો એની જ છે ને. ત્યારે કેટલાકની ભાષા એવી અણઘડ હોય, એવી રફ હોય, જાણે એમાં વાંસલો જ ના લાગ્યો હોય. એ લાકડું એમને એમ જ હોય, અણઘડ જ હોય. અમારે હરિયાણા છે ને, પંજાબ પાસે હરિયાણા, ત્યાંની ભાષા બહુ રફ કહેવાય. અમે સાધુ સંન્યાસીઓ ત્યાં જઈએ, ગામના બહાર કુટિયા હોય ત્યાં ઉતરીએ, એટલે પેલો જાટ છે ને, જાટ તો ખેતરે જતો હોય, અને ખેતરે જતા જતા આમ જુએ કોઈ સાધુ મહાત્મા આવેલા છે, આમ ભક્તિભાવ વાળો હોય, આમ પાછો ભક્તિભાવ વાળો હોય. એટલે એ એના ઘેર સંદેશો મોકલે એની પત્નીને કે મુંડિયો આવ્યો હે. મુંડિયો એટલે મુંડાયેલો આવેલો છે, મહાત્મા આવ્યો છે એમના ઘેર, એના માટે ખાવાનું મોકલજે. એમ ખાવાનું મોકલવાનું, આમ ભક્તિભાવ બધું ખરું, પણ બોલવાનું આવું, એ મુંડિયો આવ્યો હે એમ કે. હવે આપણને એક વાર તો આંચકો લાગે કે આ શું કે છે, મનમાં કઈ એવું ના હોય. એટલે આપણે નથી કહેતા કે આ જાટ જેવો છે, એમ નથી કહેતા. ઘણી વાર આપણે કહીએ છીએ ને કે ઉજ્જડ છે તો જાટ જેવો છે, ખવડાવે પીવડાવે બધું બરાબર, પણ બોલે એટલે કુવાડા જ ચાલતા હોય જાણે. એટલે આ 3 તત્વો મળે એની બાલ્યાવસ્થા ધન્ય થઈ ગઈ. વાલ, સંસ્કાર અને પૌષ્ટિક આહાર, એ છોકરું ધન્ય થઈ ગયું. પણ યુવાવસ્થા માટે 2 તત્વો યાદ રાખવું હોય તો રાખી લેજો. યુવાવસ્થા માટે 2 તત્વો જેને મળ્યા એની યુવાવસ્થા ધન્ય થઈ. પહેલામાં પહેલી વસ્તુ છે કે યુવાવસ્થામાં સાહસ. જયારે તમારા શરીરમાં ગરમ ગરમ લોહી ફરતું હતું, થનગનતી યુવાની હતી, ત્યારે તમે ઘરના છેલ્લા રૂમમાં પુરાઈ રહેતા હતા. જીવનમાં કંઈ કરવા જેવું ના કર્યું. કોઈ એવરેસ્ટ ઉપર ચડ્યા, કોઈ દરિયામાં ગયા, કોઈ સબમેરીનમાં કંઈ કર્યા, કોઈ લશ્કરમાં ભરતી થયા, કોઈ કંઈ ગયા, કોઈ કઈ ને કઈ સાહસ કર્યું, પણ તમને કેમ કશું ના સૂચ્યું? કે છે નહીં, 2 પૈસા મળતા હોય તો આપણે કામ કરીએ છીએ, બાકી એ સિવાય કોઈ કામમાં આપણને રસ. જો કે એમાંય સાહસ છે. વેપાર એ પણ સાહસની છે કે ને, આ મોટર રાખવી એમને છે. એ 60,000 નું ડાઉન પેમેન્ટ આપવાનું અને પછી હપ્તા ભરવાના, એ કઈ સાહસ કરવું એ કઈ જેવું તેવું નથી. એ પણ સાહસ છે, પણ એ કરે. પણ કેટલાક માણસો તમે જોજો કે ભર યુવાવસ્થા બિલકુલ શિથિલતામાં જતી હોય, એને કશું સાહસ જ ના કર્યું. અને જેને સાહસ, દુસ્સાહસ નહીં પાછું, હમણાં નીકળી ના પડો. જો કે મોટા ભાગે વૃદ્ધો બેઠેલા છે એટલે કઈ ચિંતા નથી, પણ સાહસ એટલે સાહસ, દુસ્સાહસ નહીં. આ ધોળી પ્રજા કેટલું સાહસ કરે છે. આ પ્લેનો ઉડ્યા સાહસથી. એક વસ્તુ જુઓ ને તમે, પણ એમાંય પાછું રક્ષાની ગણતરી હોય. દુસ્સાહસ જુદું હોય. દુસ્સાહસમાં તો મૃત્યુ જ હોય, વિનાશ જ હોય, ચોખ્ખું હોય. એનું નામ સાહસ નહીં, એ દુસ્સાહસ કહેવાય. પણ સાહસમાં તો જીવનની રક્ષાની વ્યવસ્થા હોય. એવરેસ્ટ ઉપર ચડે, 65 માણસો મર્યા, 66મો માણસે પગ મૂક્યો ઉપર, 65 માણસો મર્યા.
પણ એ એકે એક માણસો પ્રાણવાયુ લઈને ગયેલા, તંબુઓ લઈને ગયેલા, બધી વ્યવસ્થા લઈ ગયા. 100-200 માણસો ભાર ઉચકનારા લઈ જાય ત્યારે ઉપર ચડી શકે. એટલે જેની યુવાવસ્થા છે એની ધન્ય યુવાવસ્થા કોને કહેવાય? કે એને યુવાવસ્થામાં કંઈક સાહસ કર્યું હોય, 2 વર્ષ 5 વર્ષ મિલિટરીમાં રહી આવ્યો હોય, દેશ પરદેશ ખેડ્યા હોય, કંઈક તો કર્યું હોય. હવે એને કશું જ નથી કર્યું તો એમ સમજવાનું કે એની યુવાવસ્થાનો શું અર્થ છે. એક બીજી વસ્તુ છે, યુવાવસ્થાની શોભા ધન્યતા શું છે કે એનું મન છે એ ભગવાનમાં લાગ્યું હોય, ભક્તિમાં લાગ્યું હોય, એનું મન સંયમમાં લાગ્યું હોય. જયારે આખી દુનિયા છે એ આખી દુનિયા એક રસ્તા ઉપર દોડતી હોય, દોડતી ના હોય, એમને દોડવું પડતું હોય ઢાળ ઉપર, ત્યારે એ માણસ પગ ઉભા રાખીને સ્થિર થઈને ઉભો હોય. એમ સમજવું કે એની યુવાવસ્થા ધન્ય થઈ ગઈ. 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ આ 2 યુવાવસ્થાના છે. અને વૃદ્ધાવસ્થાને ધન્ય કરવા માટે એક જ વસ્તુ છે, 3 નહીં, 2 નહીં, એક જ. અને એ તો તમારે ઉપયોગી છે એટલે હું તમને કહું છું. હવે તમારે સાહસ કરવાનું હું તમને સલાહ નથી આપતો, તમે અને તમારાથી થશે નહીં. જોજો તમે આવડું નાનું છોકરું હોય ને, એ નાના છોકરાને કહો કે જરા દીવો રહી ગયો છે, જાને જરા દીવો લઈ આવે ને, એટલે અહીંથી ઊભું થઈને જશે, પણ દોડતું જશે. તમે એને કહો ધીરે ધીરે જા, તો એ દોડતો જવાનું, કારણ કે લોહી ગરમ છે. છોકરો છે ને એને કે આ પંખો ચાલતો નથી, જરા કંઈક બગડ્યું, જરા ટેબલ કંઈક લાવો ને, એ તો કૂદકો મારશે તરત જ. એમ કૂદકો મારીને પકડવાનો પ્રયત્ન કરશે. પણ વૃદ્ધ પુરુષ છે એમને હું એમ કહું, ભાઈ આજ આરતી કઈ દીવો દેખાતો નથી, જરા લાવો ને, એટલે એ બીજાના સામે જશે, જરા લાવો ને. એ ઉભા નહીં થાય, એ બીજાના સામે જશે, જરા લાવો ને, એટલે બીજો ત્રીજાના સામે જશે, એટલે લાવો ને. અને કદાચ ઉભું થવું પડશે તો આમ એક હાથ આમ મૂકશે, બીજો હાથ આમ મૂકશે, ત્રીજો હાથ આમ મૂકશે, એટલે એમ થશે કે આગળ જઈ રહ્યા છે, પાછળ પડી રહ્યા છે, એમની કઈ તરફ ગતિ એમની થઈ રહી છે. એટલે હવે તમારા સાહસનો પીરિયડ પૂરો થઈ ગયો, હવે એ બધા પીરિયડ પૂરા થઈ ગયા. હવે તો એક જ છે ને, વૃદ્ધાવસ્થાને દીપાવવી હોય તો એક જ રસ્તો છે ને, એ શું છે? સમજણ. યુવાવસ્થામાં ઓછી હોય તો ચાલે, બચપણમાં ના હોય તો ચાલે, પણ હવે તમે વૃદ્ધ થયા અને હવે જો તમારામાં સમજણ ન આવી તો જાણે જીવતા મર્યા સમજજો, જીવતા મર્યા સમજજો. એટલે તમે જોજો, અમારે આશ્રમમાં ડોશીઓ ને ડોહા આવીને ઘરની બધી કકરાટ અમને સંભળાવે, એટલે અમને તમારા ઘરની ખબર પડે. હો, એ કકરાટ કરતા હોય. એક ડોહા આવીને કે મહારાજ આ દાંત પડી ગયા, બધા દાંત પડી ગયા, હવે શું કરીએ, ખવાતું નથી. એટલે હવે ના પડે, હવે ના પડે, હવે દાંત પડવાના જ. આ કાને કશું સંભળાતું નથી, બેરાશ આવી ગઈ છે, તો હવે આવે જ ને. ભગવાન એમ કે છે ઘણું સાંભળ્યું, હવે બસ કરો. આંખે દેખાતું નથી, હવે ક્યાં સુધી રડશો, હવે એ તો ના જ દેખાય. એમ કે છે કે અંતરંગ થાવ, અંતરંગ થાવ. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ. આ તો હવે બધા વિદાય થવા માંડ્યા, એક એક. એ તમારા પાયલોટ છે, આગળ જઈ રહ્યા છે, તમારે પાછળ પાછળ જવાનું છે, પણ એને સમજણ ના આવી હોય એટલે ઘરના વહુનો વાંક કાઢે, છોકરાનો વાંક કાઢે, ભલાણાનો વાંક કાઢે. જયારે જુઓ ત્યારે એ કકડાટ કર્યા જ કરતો હોય. એમ સમજવાનો કે આ ડોસો દુઃખી થવાનો છે, આ સુખી નથી થવાનો. હમણાં મારા એક સજ્જન આવ્યા છોકરાના ત્યાં, અને સ્થિતિ એવી છે કે રોગથી તો શરીર ઉભરાઈ રહ્યું છે, કઈ કહેવાય નહીં એવી દશા છે. અને છોકરાને કે જો મારે જતી વખતે એક કાર લઈ જવી છે. બાપુ કાર તો દેશમાં મળે છે. એ નહીં, અમેરિકાની કાર લઈ જવી છે. અરે અમેરિકાની કાર દેશમાં ના લઈ જવાય, એની ડ્યુટી કેટલી થાય અને એના સ્પેર પાર્ટ કેટલા મોંઘા, આ પેટ્રોલ કેટલું બાળે, એ બધું તમને ખબર છે કઈ? એ ગમે તે થતું હોય, પણ મારે અમેરિકાની કાર લઈ જવી છે. પણ શા માટે? કે મારે પેલા બીજા લોકોને બાળવા છે, આમ કરીને આમ ચલાવું, એટલે મારા બીજા બધા છે ને એ બધાને બાળવા છે. હવે વિચાર કરો, સમજણ આવી છે? આ વૃદ્ધાવસ્થામાં સમજણ આવી છે? હવે આ ડોહો દુઃખી થશે કે સુખી થશે? જે વૃદ્ધ ઉંમરે પણ આ વૃત્તિ રાખે છે એ માણસ કદી સુખી ના થઈ શકે. એ તો એમ કે આપણે કોને ભાઈ, એ કાર થી તમે લોકોને નહીં બાળી શકો, એ કાર તમને બાળવાની છે. એક મુંબઈના બારાથી જ તમને બાળવાનું શરૂ કરવાની છે. તમને ખબર પડશે કે કેટલી મોંઘી થઈ પડશે. પણ માણસને વૃદ્ધાવસ્થાએ પહોંચીને પણ સમજણ શક્તિ ખીલતી હોતી. જમવા બેઠા હોય એટલે આપણે વખાણ કરીએ, બહુ સરસ રસોઈ થઈ છે, એટલે બહુ હોંશે હોંશે પીરશે. અને આપણે કહીએ કે
તારા બાપના ઘેર મીઠું હતું કે નહીં? એટલે મીઠું તો તમને આપે, પણ પછી તમારા પ્રત્યે એનું મન ખાટું થવા લાગે. મારા સસરા તો એવા છે કોઈ દાડો યશ આપતા જ નથી, એટલે આપણે પણ એમને હવે અને આપણે વખાણ કરીએ. જોજો તમે કેટલાય ઘર છે એમાં વૃદ્ધ માણસો એવી રીતે રહેતા હોય કે છોકરાઓ એમના માટે અડધા અડધા થઈ જતા હોય. બાપુ 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 કરતા હોય, બા 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 કરતા હોય. પણ એ બા છે ને એ એવી જ રીતે રહેતી હોય, એ બાપુ પણ એવી રીતે રહેતો હોય. તમારું છે ભાઈ, ઢોળો તોય તમારું, ફોડો તોય તમારું, વાપરો તોય તમારું, બચાવો તોય તમારું. અમે તો કેટલા દિવસના મહેમાન છીએ, અમને હવે કશું પૂછવું નહીં, તમારે જે કરવું હોય એ કરવું. અમે તો ખાલી જમવાના ટાઈમે જમવાના મહેમાન છીએ. એટલે તમે જુઓ કેવું બદલાઈ જાય છે. પણ તમે કહો કે ઘીનું થલિયું મારા હાથમાં, હું જેને ચમચી આપું એને જ આપવાનું. અને તારે એમાં મારે આમ જોયે પાછા, ડોશીમાં છે ને એ આમ જોયે કે થલિયું કેટલું ઊંચું નીચું થયું, આમ બારીમાંથી જોયે પાછા. હો કે બહુ શું પીરસી રહી છે, આમ હંતી હંતી. સીઆઈડી સીબીઆઈ કઈ અહીંયા છે ને, સીઆઈએ એટલે તમારા ઘરમાં એક સીઆઈએ કંપની ચાલતી હોય. એટલે હવે અંદર અંદર પછી ખટપટો ચાલ્યા જ કરતી હોય. પછી હવે એ સમજણ ના આવે તે ના જ આવે. એટલે આ 3 વાતો છે, બાલ્યાવસ્થાની 3 વાતો, યુવાવસ્થાની 2 વાતો અને વૃદ્ધાવસ્થાની એક જ વાત, ખાલી સમજણ. એમાં સમજવાનું છે કે હવે જે માણસ વોરીને લાયા છો એ લાયા છો, કઈ હવે બદલાવાનું તો છે નહીં. માટે એને નભાવી લો, ચલાવી લો, અને જેમ ચાલતા હોય એમ ચાલવા દો. આપણે કઈ માથું મારવું. અને તમે જેમ માથું નહીં મારો એમ પેલા વધારે તમને પૂછશે, અને જેમ માથું વધારે મારશો એમ પેલા વધારે તમારાથી દૂર ખસતા જશે. મેં જોયા છે કેટલાક બાપ અને દીકરાને વાત કરવાનો પણ સંબંધ નથી. ઘરમાં રહેતા હોય, સાથે રહેતા હોય, વ્યાપાર કરતા હોય, પણ વાત કરવાનો સંબંધ નહીં. કારણ કે બેયમાં એટલું મન ખાટું થઈ ગયું, ટોકાટોકી કરીને, એટલે વાત કરવાનો સંબંધ ના હોય. દશરથ છે એ દશરથના ઘરમાં રામ જન્મ્યા, એને બાલ્યાવસ્થામાં કૌશલ્યા મળ્યા, સુમિત્રા અને કૈકેયી મળ્યા, એટલે વાલનો સમુદ્ર મળ્યો, સંસ્કાર મળ્યા, પૌષ્ટિક આહાર મળ્યો. પણ હવે યુવાન થયા, અને યુવાવસ્થા એ કઈ હવે રમત ગમતમાં જ વિતાવવાની હોય. એટલે યુવાવસ્થા માટે તો કંઈક ને કંઈક સાહસ કરવું જ જોઈએ. પણ એ સાહસ હવે આજ નહીં થાય, કાલે થશે. કૃષ્ણ કનૈયા લાલ, રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ, પવન સુત હનુમાન, સનાતન ધર્મ સદગુરુદેવ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર.